ઓમ નમો ભગવતે વાસુદેવાય। 24મો અધ્યાય સાંખ્ય યોગ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, હવે હું તમને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવું છું। પ્રાચીન કાળના મહાન ઋષિમુનિઓએ આનો નિર્ણય કર્યો છે। જ્યારે જીવ આને સારી રીતે સમજી લે છે ત્યારે તે ભેદ બુદ્ધિમાં જન્મેલા સુખ દુઃખ વગેરે ભ્રમને તત્કાળ ત્યજી દે છે અને તેને સ્પષ્ટ સમજાઈ જાય છે કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં। પ્રારંભ કાળમાં જ્યારે યુગની શરૂઆત થઈ ન હતી ત્યારે જ્ઞાતા અને જ્ઞેય એટલે કે દ્રષ્ટા અને દ્રશ્યનો એવો કોઈ ભેદ ન હતો, માત્ર સર્વત્ર એક જ તત્વ પરિપૂર્ણ હતું। પછી જ્યારે કૃતયુગ આવ્યો, વિવેક કુશળ લોકો આવ્યા, ત્યારે પણ બધાની બ્રહ્મ દ્રષ્ટિ જ હતી। તે બધા અભેદ રૂપે સર્વને એક પરમાત્માનું જ સ્વરૂપ માનતા હતા। એમાં શંકા નથી કે બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી, તે કેવળ અદ્વિતીય સત્ય છે। મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી। તે વિશાળ સત્ય સ્વરૂપ બ્રહ્મ જ માયા અને તેમાં પ્રતિબિંબિત જીવ રૂપે દ્રશ્ય અને દ્રષ્ટાના રૂપમાં બે ભાગમાં વિભક્ત જેવું થઈ ગયું। તેમાંથી એક વસ્તુને પ્રકૃતિ કહે છે, તેણે જગતમાં કાર્યકારણનું રૂપ ધારણ કર્યું છે। આ પ્રમાણે કાર્યકારણ રૂપે બે અંશોમાં એટલે કે જે દ્રશ્ય છે તે કાર્યકારણ રૂપ પ્રકૃતિ છે અને દ્રષ્ટા છે તે પુરુષ કહેવાય છે। ઉદ્ધવજી, મેં જ જીવોના શુભ અશુભ કર્મો પ્રમાણે પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો, ત્યારે તેમાંથી સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણ પ્રગટ થયા। તે ગુણોમાંથી ક્રિયાશક્તિવાળા સૂત્રની ઉત્પત્તિ થઈ અને જ્ઞાન શક્તિવાળા મહત્તત્વની ઉત્પત્તિ થઈ। તે એક જ તત્વની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિના નામે સૂત્ર અને મહાન એવી સંજ્ઞાઓ થઈ, પરંતુ વસ્તુતઃ તે એક જ તત્વ છે। મહત્તત્વમાં વિકાર થવાથી અહંકાર ઉત્પન્ન થયો। આ અહંકાર જ જીવને મોહિત કરી ભ્રમમાં નાખે છે। તે અહંકાર ત્રણ પ્રકારનો છે, સાત્વિક, રાજસ અને તામસ। અહંકાર જ પંચતન માત્રા, ઇન્દ્રિયો અને મનનું કારણ છે, તેથી તે જળ ચેતનની ગ્રંથિ રૂપે છે। આ અહંકાર કાર્ય પણ છે અને કારણ પણ છે। તામસ અહંકારથી પંચતન માત્રાઓ અને તેમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિ થઈ, તથા રાજસ અહંકારથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારથી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 11 દેવતા પ્રગટ થયા। આ બધા પદાર્થો મારી પ્રેરણાથી એકત્ર થઈને પરસ્પરમાં મળી ગયા અને એમણે બ્રહ્માંડ રૂપ અંડ ઉત્પન્ન કર્યું। આ બ્રહ્માંડ મારું ઉત્તમ નિવાસ સ્થાન છે। જ્યારે તે અંડ જળમાં સ્થિત થઈ ગયું ત્યારે હું જ નારાયણ રૂપે તેમાં બિરાજમાન થયો। મારી નાભીમાંથી વિશ્વકમળની ઉત્પત્તિ થઈ। તે કમળમાંથી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો। વિશ્વસ્રષ્ટા બ્રહ્માજીએ દીર્ઘ તપ કર્યું। ત્યાર પછી મારો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીને રજોગુણ દ્વારા ભૂઃ, ભુવઃ, સ્વઃ એટલે કે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ ત્રણેય લોકની અને તેમના લોકપાલોની તેમણે રચના કરી। દેવતાઓના નિવાસ માટે સ્વર્ગલોક, ભૂત પ્રેતાદિ માટે ભુવરલોક અને મનુષ્ય વગેરે માટે ભૂરલોક એટલે કે પૃથ્વીલોકનો નિશ્ચય કરવામાં આવ્યો। આ ત્રણેય લોકથી ઉપર મહરલોક, તપોલોક વગેરે સિદ્ધોના નિવાસ સ્થાન થયા। સૃષ્ટિ કાર્યમાં કુશળ બ્રહ્માજીએ અસુરો અને નાગો માટે પૃથ્વીની નીચે અતલ, વિતલ, શુતલ વગેરે 7 પાતાળ બનાવ્યા। આ જ ત્રણેય લોકમાં ત્રિગુણાત્મક કર્મો અનુસાર જીવોની વિવિધ ગતિ પ્રાપ્ત થાય છે। યોગ, તપ અને સંન્યાસ દ્વારા મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોક જેવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, તથા ભક્તિ યોગથી મારું પરમધામ પ્રાપ્ત થાય છે। આ સઘળું જગત કર્મ અને તેના સંસ્કારોથી યુક્ત છે। હું જ કાળ રૂપે કર્મો અનુસાર તેમના ફળનું વિધાન કરું છું। આ ગુણ પ્રવાહમાં પડીને જીવ ક્યારેક ડૂબી જાય છે અને ક્યારેક ઉપર આવે છે, ક્યારેક તેની અધોગતિ થાય છે અને ક્યારેક તેને પુણ્યકર્મ રૂપે ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય છે।
જગતમાં નાના મોટા જાડા પાતળા જેટલા પણ પદાર્થો છે તે બધા જ પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. જેના આદિ અને અંતમાં જે તત્વ છે તે જ તત્વ મધ્યમાં પણ છે અને તેને સત્ય માનવું, પરંતુ વિકાર સત્ય નથી, કલ્પના માત્ર છે. જેમ સોનામાંથી કડા કુંડળ વગેરે સોનાનો વિકાર અને માટીનો વિકાર એટલે ઘડા કોડિયા વગેરે બન્યા. આ ઘડો કોડિયા અને કડા કુંડળ બન્યા તે પહેલા માટી અને સોનું હતું, અને જ્યારે ઘડા ફૂટી જશે કે અલંકારો ઓગાળી નંખાશે ત્યારે માટી અને સોનું જ રહેશે. મધ્યમાં આકારો અને અલંકારો છે ત્યારે પણ માટી અને સોનું જ છે. તેમ સૃષ્ટિના પૂર્વમાં મહત્તત્વાદી પણ જે પરમ કારણને ઉપાદાન બનાવીને બીજા અહંકાર આદિ કાર્ય સમૂહની રચના કરે છે તે જ આ બધાની અપેક્ષાએ પરમ સત્ય છે. તાત્પર્ય એ છે કે જ્યારે જે કાંઈ પણ કાર્યના આદિ અને અંતમાં વિદ્યમાન રહે છે તે પરમાત્મા જ સત્ય છે. આ પ્રપંચનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે, આધાર પુરુષ છે અને આને પ્રગટ કરનાર કાળ છે. વ્યવહાર કાળની આ ત્રિવિધતા વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે અને હું જ શુદ્ધ બ્રહ્મ છું. જ્યાં સુધી પરમાત્માની એટલે કે મારી ઈક્ષણ શક્તિ કામ કર્યા કરે છે ત્યાં સુધી મારી પાલન ક્રિયા પણ ચાલતી જ હોય છે. ત્યાં સુધી જીવોના કર્મોના ભોગ માટે કારણ કાર્ય રૂપથી અથવા પિતા પુત્રના રૂપથી આ સૃષ્ટિ ચક્ર નિરંતર ચાલતું રહે છે. આ વિરાટ જ વિવિધ લોકની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની લીલા ભૂમિ છે. જ્યારે હું પ્રલયનો સંકલ્પ કરું છું, કાળ રૂપે તેમાં પ્રવેશ કરું છું, ત્યારે બ્રહ્માંડ વિનાશ માટે યોગ્ય બની જાય છે. બ્રહ્માંડના લીન થવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. શરીર અન્નમાં, અન્ન બીજમાં, બીજ ભૂમિમાં અને ભૂમિ ગંધ તન્માત્રામાં લીન થઈ જાય છે. ગંધ જળમાં, જળ પોતાના ગુણ રસમાં, રસ તેજમાં, તેજ રૂપમાં લીન થઈ જાય છે. રૂપ વાયુમાં, વાયુ સ્પર્શમાં, સ્પર્શ આકાશમાં તથા આકાશ શબ્દ તન્માત્રામાં લીન થઈ જાય છે. ઇન્દ્રિયો પોતપોતાના કારણ દેવતાઓમાં અને છેવટે રાજસ અહંકારમાં સમાઈ જાય છે. હે સૌમ્ય, રાજસ અહંકાર પોતાના નિયંતા સાત્વિક અહંકાર રૂપ મનમાં, શબ્દ તન્માત્રા પંચભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં અને સઘળા વિશ્વને મોહિત કરવામાં સમર્થ ત્રિવિધ અહંકાર મહત્તત્વમાં લીન થઈ જાય છે. જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિવાળું મહત્તત્વ પોતાના કારણ ગુણોમાં લીન થઈ જાય છે. ગુણ અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ પોતાના પ્રેરક અવિનાશી કાળમાં લીન થઈ જાય છે. કાળ માયામય એટલે કે વિદ્યામય જીવોમાં અને જીવ મુજ અજન્મા આત્મામાં લીન થઈ જાય છે. આત્મા કોઈનામાં લીન થતો નથી, તે તો ઉપાધિ રહિત પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે. તે જગતની સૃષ્ટિ અને લયનું અધિષ્ઠાન અને સીમા છે. ઉદ્ધવજી, જે આ પ્રમાણે વિવેક દ્રષ્ટિથી જુએ છે તેના ચિત્તમાં આ પ્રપંચોનો ભ્રમ થઈ શકતો નથી, અને કદાચ તેનો ભ્રમ પણ થઈ જાય તો તે વધારે સમય હૃદયમાં કઈ રીતે રહી શકે? શું સૂર્યોદય થયા પછી પણ અંધકાર રહી શકે ખરો? ઉદ્ધવજી, હું કાર્ય અને કારણ બંનેનોય સાક્ષી છું. મેં તમને સૃષ્ટિથી પ્રલય અને પ્રલયથી સૃષ્ટિ સુધીની સાંખ્ય વિધિ કહી દીધી. આથી સંશયની ગાંઠ કપાઈ જાય છે અને પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 24મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 25મો અધ્યાય ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પુરુષ શ્રેષ્ઠ ઉદ્ધવજી, દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણોનો પ્રકાશ થાય છે. તેના કારણે પ્રાણીઓના સ્વભાવમાં પણ ભેદ થઈ જાય છે. કયા ગુણથી કેવો સ્વભાવ બને છે તે હું તમને જણાવું છું. તમે સાવધાન થઈને સાંભળો. સત્યગુણની વૃત્તિઓ. સમ એટલે કે મનનો સંયમ, દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ, તિતિક્ષા એટલે કે સહિષ્ણુતા, વિવેક, તપ, સત્ય, દયા,
સ્મૃતિ, સંતોષ, ત્યાગ, વિષયો પ્રત્યે અનિચ્છા, શ્રદ્ધા, લજ્જા એટલે કે પાપ કર્મોમાં સહજ સંકોચ, આત્મરતિ, દાન, વિનય અને સરળતા વગેરે. હવે રજોગુણની વૃત્તિઓ સાંભળો. ઈચ્છા, પ્રયત્ન, ઘમંડ, તૃષ્ણા એટલે કે અસંતોષ, અકડાઈ, દેવતાઓ પાસેથી ધન વગેરેની યાચના, ભેદ બુદ્ધિ, વિષય ભોગ, યુદ્ધ વગેરેનો આવેશ, પોતાની સ્તુતિ ઉપર પ્રીતિ, હાસ્ય, પ્રભાવ પ્રગટ કરવો, તેમજ જીદપૂર્વક ઉદ્યમ કરવો વગેરે. ત્યાર પછી તમોગુણની વૃત્તિઓ સાંભળો. ક્રોધ, લોભ, અસત્ય, હિંસા, યાચના, દંભ, શ્રમ, ક્લેશ, શોક, મોહ, વિષાદ, દીનતા, નિદ્રા, આશા, ભય અને ઉદ્યમ ન કરવો વગેરે. આ પ્રમાણે ક્રમશઃ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની મોટાભાગની વૃત્તિઓનું અલગ અલગ વર્ણન કર્યું. હવે તે ત્રણેય ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનું વર્ણન સાંભળો. ઉદ્ધવજી, ત્રણેય ગુણોના મિશ્રણથી જ હું અને મારું આ પ્રકારની ભેદબુદ્ધિ જન્મે છે. મન, શબ્દાદિ વિષયો, ઇન્દ્રિયો અને પ્રાણોને લીધે જે વ્યવહાર થાય છે તે ગુણોના મિશ્રણથી થાય છે. જ્યારે મનુષ્ય ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થો માટે પ્રયત્ન કરે છે ત્યારે તેને ત્રણેય ગુણોની જરૂર પડે છે. તે વખતે તેને સત્વગુણથી શ્રદ્ધા, રજોગુણથી રતિ અને તમોગુણથી ધનની પ્રાપ્તિ થાય છે. આ પણ ગુણોનું મિશ્રણ જ છે. જ્યારે મનુષ્ય સકામ કર્મોનો આરંભ કરે છે અથવા તે ગૃહસ્થાશ્રમમાં નિષ્ઠા રાખીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે તે સમયે પણ તેનામાં ત્રણેય ગુણોનું મિશ્રણ જ સમજવું જોઈએ. માનસિક શાંતિ અને ઇન્દ્રિય વિજય વગેરે ગુણોથી સત્વગુણી, કામના વગેરેથી રજોગુણી અને ક્રોધ, હિંસા વગેરેથી તમોગુણી પુરુષ છે એવું સમજવું જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી, જ્યારે તે નિષ્કામ થઈને પોતાના નિત્ય નૈમિત્તિક કર્મો દ્વારા મારી આરાધના કરે છે ત્યારે તેમને સત્વગુણી જાણવા જોઈએ. સકામ ભાવે પોતાના નિત્ય કર્મો દ્વારા મારું યજન ભજન કરવાવાળો રજોગુણી અને પોતાના દુશ્મનને મારવા માટે મારી ભક્તિ કરે તેને તમોગુણી સમજવો જોઈએ. સત્વ, રજ, તમ આ ત્રણેય ગુણો જીવના છે, મુજ પરમાત્માના નથી. આ ગુણો પ્રાણીઓના ચિત્તમાં પેદા થાય છે. આ ગુણોને કારણે જ શરીર, ધન વગેરેમાં આસક્ત થઈને જીવ બંધનમાં આવી જાય છે. સત્વગુણ પ્રકાશક, નિર્મળ અને શાંત છે. જ્યારે તે રજોગુણ અને તમોગુણને દબાવીને વૃદ્ધિ પામે છે ત્યારે પુરુષ સુખ, ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત થઈ જાય છે. રજોગુણ ભેદબુદ્ધિનું કારણ છે. તેનો સ્વભાવ છે આસક્તિ અને પ્રવૃત્તિ. જ્યારે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે મનુષ્ય દુઃખ, કર્મ, યશ અને લક્ષ્મીથી સંપન્ન થાય છે. તમોગુણ અજ્ઞાન રૂપ છે. તેનો સ્વભાવ છે આળસ અને બુદ્ધિની મૂઢતા. જ્યારે તે વૃદ્ધિ પામીને સત્વગુણ અને રજોગુણને દબાવી દે છે ત્યારે પ્રાણી જાત જાતની તૃષ્ણાઓ કરે છે, શોક મોહથી ગ્રસ્ત થઈ જાય છે, હિંસા કરવા લાગે છે અથવા નિદ્રા, આળસના કારણે પડી રહે છે. જ્યારે ચિત્ત પ્રસન્ન હોય, ઇન્દ્રિયો શાંત હોય, શરીર નિર્ભય હોય અને મનમાં કોઈ આસક્તિ ન હોય ત્યારે સત્વગુણની વૃદ્ધિ સમજવી જોઈએ. આ સત્વગુણ મારી પ્રાપ્તિનું સાધન છે. જ્યારે કામ કરતા કરતા મનુષ્યની બુદ્ધિ ચંચળ, જ્ઞાનેન્દ્રિયો અસંતુષ્ટ, કર્મેન્દ્રિયો વિકારી, અસ્થિર અને શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે રજોગુણ જોર કરી રહ્યો છે. જ્યારે ચિત્ત જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોને બરાબર સમજવામાં અસમર્થ થઈ જાય અને શોકમાં લીન થવા લાગે, મન તદ્દન શૂન્યવત બની જાય ત્યારે તમોગુણની વૃદ્ધિ સમજવી જોઈએ. ઉદ્ધવજી, સત્વગુણ વધવાથી દેવતાઓનું, રજોગુણ વધવાથી અસુરોનું અને તમોગુણ વધવાથી રાક્ષસોનું જોર વધી જાય છે. સત્વગુણથી જાગ્રત અવસ્થા, રજોગુણથી સ્વપ્નાવસ્થા
અને તમોગુણથી સુષુપ્તિ અવસ્થા બને છે. તુરીય તત્વ આ ત્રણેયમાં એક સમાન વ્યાપ્ત રહે છે. તે શુદ્ધ અને એકરસ આત્મા છે. વેદોના અભ્યાસમાં તત્પર બ્રાહ્મણો સત્વગુણ દ્વારા ઊંચા લોકમાં જાય છે. તમોગુણી જીવોને વૃક્ષાદિ સુધીની અધોગતિ પ્રાપ્ત થાય છે અને રજોગુણી જીવોને મનુષ્ય શરીર મળે છે. સત્વગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને સ્વર્ગલોક, રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને મનુષ્યલોક અને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને નરકની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે મનુષ્યો ગુણાતીત જીવન મુક્ત થઈ ગયા છે તેઓ મને પ્રાપ્ત થાય છે. જ્યારે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ પ્રભુ પ્રીત્યર્થે એટલે કે નિષ્કામ ભાવથી કરે છે ત્યારે તે સાત્વિક કર્મ બને છે. જે કર્મના આરંભમાં ફળની આશા હોય તે રાજસિક કર્મ છે. અને જે કર્મ કોઈને હેરાન કરવા માટે અથવા તો દેખાડો કરવાના ભાવથી થાય છે તે તામસિક કર્મ છે. શુદ્ધ આત્મજ્ઞાન સાત્વિક જ્ઞાન છે. આત્માને કરતા ભોગતા સમજવો તે રાજસ જ્ઞાન છે. અને એકમાત્ર પોતાના શરીરને જ આત્મા સમજવો તે તામસિક છે. આ ત્રણથી વિલક્ષણ મારા સ્વરૂપનું જ્ઞાન ગુણાતીત છે. વનમાં રહેવું એ સાત્વિક નિવાસ છે. ગામમાં રહેવું એ રાજસ અને જુગારના અડ્ડાઓમાં રહેવું એ તામસિક નિવાસ છે. આ બધાથી મારા મંદિરોમાં રહેવું એ નિર્ગુણ રહેઠાણ છે. અનાસક્ત ભાવથી કર્મ કરનાર સાત્વિક છે. ફળ પરના રાગથી અંધ બની કર્મ કરનાર રાજસિક છે. શુભાશુભનો વિચાર કર્યા વિના કર્મ કરનાર તામસ કરતા છે. આ સિવાય જે મનુષ્ય ફક્ત મારા જ શરણમાં રહીને અહંકાર રહિત થઈને કર્મ કરે છે તે નિર્ગુણ કરતા છે. આત્મજ્ઞાન વિશેની શ્રદ્ધા સાત્વિક છે. કર્મ સંબંધની શ્રદ્ધા રાજસ છે. જે અધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તે તામસી શ્રદ્ધા છે. તથા મારી સેવામાં શ્રદ્ધા છે તે નિર્ગુણ શ્રદ્ધા છે. આરોગ્યપ્રદ, પવિત્ર અને અનાયાસ પ્રાપ્ત થયેલું ભોજન સાત્વિક છે. રસેન્દ્રિયને રુચિકર સ્વાદની દ્રષ્ટિએ બનાવેલું ભોજન રાજસ છે. તથા દુઃખદ અને અપવિત્ર આહાર તામસી છે. અંતર્મુખતાથી આત્મચિંતનથી પ્રાપ્ત થનારું સુખ સાત્વિક છે. બહિર્મુખતાથી એટલે કે વિષયો દ્વારા પ્રાપ્ત થનારું સુખ રાજસ છે. તથા અજ્ઞાન અને દીનતાથી પ્રાપ્ત થનારું સુખ તામસ સુખ છે. પરંતુ જે સુખ મારામાંથી મળે છે તે તો ગુણાતીત અને અપ્રાકૃત સુખ છે. ઉદ્ધવજી, દ્રવ્ય, દેશ, ફળ, કાળ, જ્ઞાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, અવસ્થા, દેવ, મનુષ્ય, પશુઓ વગેરેના શરીરો અને નિષ્ઠા આ બધા ત્રિગુણાત્મક છે. હે પુરુષ શ્રેષ્ઠ, પુરુષ અને પ્રકૃતિના આશ્રિત જેટલા પણ ભાવો છે તે બધા જ ગુણમય છે. તે ભલે નેત્રાદિ ઇન્દ્રિયો દ્વારા અનુભવાયા હોય અથવા તો શાસ્ત્રો દ્વારા આલોક અથવા પરલોક સંબંધી પરંપરાથી સાંભળ્યા હોય અથવા તો બુદ્ધિ દ્વારા વિચારેલા હોય. જીવને જેટલી પણ યોનિઓ અથવા ગતિઓ પ્રાપ્ત થાય છે તે બધી તેમના ગુણો અને કર્મો મુજબ જ પ્રાપ્ત થાય છે. હે ઉદ્ધવજી, બધા જ ગુણો ચિત્ત સાથે સંબંધ ધરાવે છે. એટલે કે તેથી જીવ તેને અનાયાસે જીતી શકે છે. જે જીવ તેમના પર વિજય પ્રાપ્ત કરી લે છે તે ભક્તિ યોગ દ્વારા મારામાં સ્થિત થઈ જાય છે અને અંતે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. આ જ શરીરમાં તત્વજ્ઞાન અને તેમાં નિષ્ઠારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવ છે. તે માટે તેને પ્રાપ્ત કરીને બુદ્ધિમાન પુરુષે ગુણોની આસક્તિ હટાવીને મારી ભક્તિ કરવી જોઈએ. વિચારવાન મનુષ્યે ખૂબ જ સાવધાનીથી સત્વગુણના સેવનથી રજોગુણ અને તમોગુણને જીતી લેવા જોઈએ. તેણે ઇન્દ્રિયોને વશ કરીને મારા સ્વરૂપનું ચિંતન કરવું અને મારી ભક્તિમાં જોડાઈને આસક્તિનો મૂળમાંથી ત્યાગ કરી દેવો. ધ્યાન યોગ દ્વારા ચિત્તની વૃત્તિઓને શાંત કરીને અનાસક્તિ દ્વારા સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત કરી લેવો. આ પ્રમાણે ગુણોથી મુક્ત થતા મનુષ્યનો જીવભાવ છૂટી જાય છે અને તે મારામાં લીન થઈ જાય છે.
જીવભાવથી મુક્ત થયેલો જીવ અંતઃકરણમાં ઉત્પન્ન થનારા રજોગુણથી મુક્ત થઈ જાય છે અને મારા સ્વરૂપને પ્રાપ્ત થઈને પૂર્ણ બની જાય છે. પછી તેને ક્યાંય ભટકવાનું રહેતું નથી. 11મા સ્કંધ અંતર્ગત 25મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 26મો અધ્યાય પુરુરવાના વૈરાગ્ય વચનો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, આ મનુષ્ય શરીર મારા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિનું, મારી પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. આને પ્રાપ્ત કરીને જે મનુષ્ય સાચા પ્રેમથી મારી ભક્તિ કરે છે તે સર્વના અંતઃકરણમાં રહેલા મુજ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જીવોની સઘળી યોનિઓ, બધી ગતિઓ ત્રિગુણાત્મક છે. જીવ જ્ઞાન નિષ્ઠા દ્વારા તેમનાથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. સત્વ, રજ વગેરે જે ગુણો દેખાય છે તે વાસ્તવમાં છે જ નહીં, માયા જ છે. જ્ઞાન થઈ ગયા પછી પુરુષ તેમની સાથે રહેવા છતાં, તેમના દ્વારા વ્યવહાર કરવા છતાં તેમનાથી બંધાતો નથી. એનું કારણ એ છે કે તે ગુણોની વાસ્તવિક સત્તા જ નથી. સાધારણ લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો સંગ ક્યારેય કરવો નહીં. કારણ કે તેમનું અનુસરણ કરનાર મનુષ્યની એવી જ દશા થઈ જાય છે જેમ અંધડાના આધારે ચાલનાર આંધળાની. તેને તો ઘોર અંધકારમાં જ જવું પડે છે. ઉદ્ધવજી, પહેલા તો પરમ યશસ્વી સમ્રાટ ઇલાનંદન પુરુરવા ઉર્વશીના વિરહથી અત્યંત બેશુગ બની ગયો હતો. પછી શોક નિવૃત્ત થતા તેને પ્રબળ વૈરાગ્ય થયો. ત્યારે તેણે આ ગાથા ગાઈ. પોતાને ત્યજીને ભાગી જતી ઉર્વશીની પાછળ રાજા પુરુરવા નગ્ન અવસ્થામાં પાગલની જેમ અત્યંત વિકળ થઈને દોડવા લાગ્યો અને કહેવા લાગ્યો, દેવી, નિષ્ઠુર સ્ત્રી, ઊભી રહે, ભાગ નહીં. ઉર્વશીએ રાજાનું ચિત્ત અને જ્ઞાન હરી લીધા હતા. રાજાને વિષયોથી તૃપ્તિ થઈ ન હતી. તે તુચ્છ વિષયોના સેવનમાં એટલો ડૂબી ગયો હતો કે તેણે અનેક રાત્રિઓ વિષય ભોગમાં પસાર કરી દીધી. તેનું તેણે બિલકુલ જ્ઞાન ન રહ્યું. પુરુરવાએ કહ્યું, અરે રે, મારી મૂર્ખતા તો જુઓ. આ કામ વાસનાએ મારા ચિત્તને કેટલું કલુષિત કરી દીધું. ઉર્વશીએ પોતાના બાહુપાસમાં મારું એવું ગળું પકડ્યું કે મેં મારા આયુષ્યના ન જાણે કેટલા વર્ષો ખોઈ નાખ્યા. અહો, વિસ્મૃતિની પણ એક સીમા હોય છે. અરે રે, આ સ્ત્રીએ મને લૂંટી લીધો. ક્યારે સૂર્ય અસ્ત થયો કે ઉદય થયો એ પણ હું જાણી શક્યો નહીં. ઘણા દુઃખની વાત છે. ઘણા વર્ષોના એક પછી એક દિવસો અને રાત્રિઓ વ્યતીત થઈ ગયા અને મને તેની ખબર જ ન પડી. અહો, આશ્ચર્ય છે કે મારા મનમાં આટલો મોહ છવાઈ ગયો. જેણે રાજાઓના શિરોમણી અને ચક્રવર્તી સમ્રાટ મુજ પુરુરવાને પણ સ્ત્રીઓનો ક્રીડામૃગ એટલે કે રમકડું બનાવી દીધો. જુઓ, હું પ્રજાને મર્યાદામાં રાખવાવાળો સમ્રાટ છું. તે મને અને મારા રાજ્યને તણખલાની જેમ ત્યજીને ચાલી ગઈ અને હું પાગલ બનીને નગ્નાવસ્થામાં રડતો પોકારતો તેની પાછળ દોડી ગયો. અરે રે, આ પણ કોઈ જીવન છે? હું ગધેડાની જેમ ઉર્વશીની લાતો ખાઈને પણ સ્ત્રીની પાછળ દોડતો રહ્યો. પછી મારામાં શક્તિ, તેજ અને સ્વામી તત્વ કઈ રીતે રહી શકે? સ્ત્રીએ જેનું મન હરી લીધું તેનું જ્ઞાન વ્યર્થ છે. તેની તપસ્યા, ત્યાગ અને શાસ્ત્રોના અભ્યાસથી કોઈ લાભ નથી. આવા મનુષ્યોનો એકાંતવાસ અને મૌન પણ વૃથા છે. મને મારા જ હાનિ લાભનું ભાન નથી. છતાં હું મારી જાતને બહુ મોટો પંડિત માનું છું. મુજ મૂર્ખને ધિક્કાર છે. અરે રે, હું ચક્રવર્તી સમ્રાટ હોઈને પણ ગધેડા અને બળદની જેમ સ્ત્રીઓના ફંદામાં ફસાઈ ગયો. હું વર્ષો સુધી ઉર્વશીના હોઠ પરની માદક મદિરા પીતો રહ્યો, પરંતુ મારી કામવાસના તૃપ્ત ન થઈ. સાચું જ છે, જે રીતે આહુતિઓ આપવાથી અગ્નિ તૃપ્ત થતો નથી, તે જ રીતે પોતાનામાં ઉત્પન્ન થનારો કામ પણ તૃપ્ત થતો નથી. તે કુલટાએ મારું ચિત્ત હરી લીધું. હવે તો આત્મારામ, જીવન મુક્તોના સ્વામી, ઇન્દ્રિયાતીત ભગવાન સિવાય બીજો કોણ છે જે મને આ ફંદામાંથી મુક્ત કરી શકે?
ઉર્વશી તો મને વૈદિક સૂક્તોના વચનામૃત દ્વારા યથાર્થ વાત કરીને સમજાવ્યો પણ હતો, પરંતુ મારી બુદ્ધિ મારી ગઈ હોવાથી મારા મનનો મોહ નષ્ટ થઈ શક્યો નહીં. જ્યારે મારી ઇન્દ્રિયો જ મારા વશમાં રહી નહીં, ત્યારે હું કઈ રીતે તેમને સમજાવત? જે દોરડાના સ્વરૂપને જાણ્યા વિના તેમાં સર્પની કલ્પના કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે, પણ દોરડાએ તેનું શું બગાડ્યું છે? જો કે સ્વયં અજિતેન્દ્રિય હોવાથી હું જ અપરાધી છું. ક્યાંય તે મલિન દુર્ગંધયુક્ત અપવિત્ર શરીર અને ક્યાં ઉત્તમ મન વગેરે સુગંધયુક્ત ગુણ, પરંતુ મેં અજ્ઞાનવશ અસુંદરમાં સુંદરતાનો આરોપ કરી લીધો. આ મારી જ મૂર્ખતા છે. આ શરીર માતા પિતાનું સર્વસ્વ છે કે પત્નીની સંપત્તિ કે માલિકનું છે જેણે તે ખરીદ્યું છે, અથવા અગ્નિનું કે કૂતરા ગીધોનું ભોજન? આ શરીરને પોતાનું કહેવું કે સગા સંબંધીઓનું? ખૂબ ચિંતન કર્યા પછી એવો નિશ્ચય થાય છે કે આ શરીર કોઈનું નથી. બિલકુલ અપવિત્ર અને તુચ્છ પરિણામવાળા આ શરીરમાં આસક્ત થઈને પુરુષ કહે છે કે અહો, આ સ્ત્રીનું મુખ, નાક અને હાસ્ય કેટલું સુંદર છે. ત્વચા, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડકાના સમુદાય રૂપ આ વિષ્ટા, મૂત્ર અને પરુથી ભરેલા દુર્ગંધવાળા શરીરમાં રમતા પુરુષોમાં અને મળમૂત્રના કીડાઓમાં શો ફરક! જે વસ્તુ ક્યારેય જોઈ કે સાંભળી નથી તેના માટે મનમાં વિકાર થતો નથી. જે લોકો વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા દેતા નથી, તેમનું મન આપમેળે નિશ્ચળ થઈ શાંત થઈ જાય છે. તેથી વાણી, મન અને કાન વગેરે ઇન્દ્રિયોથી સ્ત્રીઓ અને સ્ત્રી લંપટોનો સંગ ક્યારેય કરવો ન જોઈએ. મારા જેવા લોકોની તો વાત જ સી કરવી. મોટા મોટા વિદ્વાનો માટે પણ પોતાની ઇન્દ્રિયો અને મન વિશ્વાસ પાત્ર નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, રાજરાજેશ્વર પુરુરવાના મનમાં જ્યારે આ પ્રકારના ઉદ્ગારો ઉઠવા લાગ્યા, ત્યારે તેણે ઉર્વશી તરફથી પોતાના મનને બિલકુલ હટાવી લીધું અને જ્ઞાનનો ઉદય થવાથી તેનો મોહ નાશ પામ્યો. તેણે પોતાના હૃદયમાં જ મારો સાક્ષાત્કાર કરી લીધો અને તે શાંત ભાવમાં સ્થિર થઈ ગયો. એટલા માટે બુદ્ધિમાન પુરુષે પુરુરવાની જેમ કુસંગ ત્યજીને સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. તેઓ પોતાના સદુપદેશથી મનની આસક્તિ દૂર કરી દે છે. સંત પુરુષોનું ચિત્ત મારામાં જોડાયેલું હોવાથી તેમને બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી. તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે. તેઓ સર્વમાં અને સર્વત્ર ભગવાનને જુએ છે. મમતા અને અહંકારથી તેઓ પર છે. ઠંડી ગરમી, સુખ દુઃખાદી દ્વંદ્વો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઈ પ્રકારનો સંગ્રહ કરતા નથી. પરમ ભાગ્યવાન ઉદ્ધવજી, સંતોના સૌભાગ્યનું શું કહેવું? મારી કથાઓ મનુષ્યો માટે પરમ કલ્યાણકારી છે. જે લોકો મારી કથાઓનું શ્રવણ પઠન કરે છે તેમના સઘળા પાપ તાપ ધોવાઈ જાય છે. જે લોકો શ્રદ્ધા અને આદરથી મારી લીલા કથાઓનું શ્રવણ, ગાન અને અનુમોદન કરે છે તેઓ મારા પરાયણ થઈ મારી અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત કરે છે. ઉદ્ધવજી, હું અનંત ગુણોથી આનંદ અનુભવ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વનો આત્મા સાક્ષાત પર બ્રહ્મ છું. જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તે તો સંત બની ગયો. પછી તેને કશું જ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી. જેણે આવા સંતોનું શરણ ગ્રહણ કરી લીધું તેમના કર્મજડતા, સંસાર ભય અને અજ્ઞાન વગેરે સર્વથા નિવૃત્ત થઈ જાય છે. જેવી રીતે જેણે અગ્નિ નારાયણનો આશ્રય લઈ લીધો તેના ઠંડી, ભય અને અંધકારના દુઃખો સર્વથા નષ્ટ થઈ જાય છે. જે લોકો આ ઘોર સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે તેમના માટે બ્રહ્મવેત્તા સંતો જ એકમાત્ર આશ્રય નૌકા રૂપ છે. જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણોની રક્ષા થાય છે, જેમ હું જ દીન દુખીઓનો પરમ રક્ષક છું, જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એકમાત્ર પૂંજી છે, તે જ પ્રમાણે જે લોકો સંસારથી ભયભીત છે તેમના માટે સંતો જ પરમ ધન, પ્રાણ અને પરમ આશ્રય છે. જેમ સૂર્ય આકાશમાં ઉદિત થઈને લોકોના નેત્રોને પ્રકાશ પ્રદાન કરે છે, તે જ રીતે સંત પુરુષો પોતાને અને ભગવાનને જોવા માટે અંતરદ્રષ્ટિ આપે છે.
સંતો અનુગ્રહણશીલ દેવતા છે. સંતો આપણા હિતૈષી સુહૃદ છે. સંત આપણા પ્રિયતમ આત્મા છે. બીજું વધારે શું કહું? સ્વયં હું જ સંતોના રૂપમાં વિદ્યમાન છું. પ્રિય ઉદ્ધવ, આત્મ સાક્ષાત્કાર થતાં જ ઇલાનંદન પુરુરવાને ઉર્વશી તરફની તૃષ્ણા ન રહી. તેની તમામ આસક્તિઓ ખતમ થઈ ગઈ અને તે આત્મારામ બનીને સ્વચ્છંદતાપૂર્વક આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. 11મા સ્કંધ અંતર્ગત 26મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 27મો અધ્યાય ક્રિયાયોગનું વર્ણન. ઉદ્ધવજીએ પૂછ્યું, ભક્તવત્સલ શ્રી કૃષ્ણ, જે ક્રિયાયોગનો આશ્રય લઈને જે ભક્તો જે રીતે જે ઉદ્દેશ્યથી આપનું પૂજન અર્ચન કરે છે, આપ આપની આરાધના રૂપ તે ક્રિયાયોગનું વર્ણન કરવાની કૃપા કરો. દેવર્ષિ નારદ, ભગવાન વ્યાસ નારાયણ, આચાર્ય બૃહસ્પતિ વગેરે મોટા મોટા ઋષિમુનિઓ એ વાત વારંવાર કહે છે કે ક્રિયાયોગ દ્વારા આપની આરાધના જ મનુષ્યના પરમ કલ્યાણનું સાધન છે. આ ક્રિયાયોગ સર્વપ્રથમ આપના મુખારવિંદથી જ પ્રગટ થયો છે. આપની પાસેથી જાણીને બ્રહ્માજીએ તેમના પુત્રો એવા ભૃગુ વગેરે મહર્ષિઓને અને ભગવાન શંકરે તેમના અર્ધાંગિની ભગવતી પાર્વતીજીને ઉપદેશ્યો હતો. હે મર્યાદા રક્ષક પ્રભુ, આ ક્રિયાયોગ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણો અને બ્રહ્મચારી, ગૃહસ્થ આદિ આશ્રમો માટે પણ બહુ કલ્યાણકારી છે. હું તો એવું સમજું છું કે સ્ત્રી શુદ્રાદિ માટે પણ આ સૌથી શ્રેષ્ઠ સાધન પદ્ધતિ છે. હે કમળનયન શ્યામ સુંદર, આપ શંકર આદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છો અને હું આપના ચરણોનો પ્રેમી ભક્ત છું. કૃપા કરી આપ મને આ કર્મબંધનથી મુક્ત કરવા વાળી વિધિ બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ઉદ્ધવજી, કર્મકાંડનો એટલો વિસ્તાર છે કે તેની કોઈ સીમા નથી. તેથી તેનું હું સંક્ષિપ્તમાં જ ક્રમશઃ વિધિપૂર્વક વર્ણન કરું છું. મારી પૂજાના 3 પ્રકાર છે: વૈદિક, તાંત્રિક અને મિશ્ર. આ 3માંથી મારા ભક્તોએ જે પદ્ધતિ અનુકૂળ લાગે તે પદ્ધતિથી મારી આરાધના કરવી જોઈએ. પ્રથમ પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી યથા સમય યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા સંસ્કૃત બનીને દ્વિજત્વ પ્રાપ્ત કરવું. પછી શ્રદ્ધા અને ભક્તિ સાથે તેણે કઈ રીતે મારી પૂજા કરવી તે વિધિ તમે સાંભળો. ભક્તિપૂર્વક નિષ્કપટ ભાવે પોતાના પિતા અને ગુરુ સ્વરૂપ મુજ પરમાત્માની પૂજા સામગ્રી દ્વારા મૂર્તિ, પૃથ્વી, અગ્નિ, સૂર્ય, જળ, હૃદય અથવા બ્રાહ્મણ કોઈમાં પણ મારી પૂજા કરવી. ઉપાસકે પ્રાતઃ કાળે દાંત સાફ કરી શરીર શુદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક બંને પ્રકારના મંત્રોથી શુદ્ધ માટી વગેરે લઈ સ્નાન કરવું. ત્યારબાદ વેદોક્ત સંધ્યા વંદનાદિ નિત્ય કર્મો કરીને મારી આરાધનાનો દ્રઢ સંકલ્પ કરીને વૈદિક અને તાંત્રિક વિધિઓથી કર્મબંધનોથી છોડાવનારી મારી પૂજા કરવી. મારી મૂર્તિઓ 8 પ્રકારની છે. પેલી પથ્થરની, બીજી કાષ્ઠની, ત્રીજી ધાતુની, ચોથી માટી અને ચંદનની, 5મી ચિત્રવાળી, 6ઠ્ઠી રેતીની, 7મી માનસિક અને 8મી મણિઓની. સ્થિર અને ચલના ભેદથી એક મૂર્તિ તો મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી હોય છે અને બીજી રથયાત્રા વગેરે માટે હોય છે. આમ 2 પ્રકારની મૂર્તિઓ ભગવાનના મંદિરમાં હોય છે. ઉદ્ધવજી, અચળ પ્રતિમાના પૂજનમાં દરરોજ આવાહન વિસર્જન ન કરવું જોઈએ. ચલ પ્રતિમામાં 2 વિકલ્પ છે: આવાહન વિસર્જન કરી પણ શકાય અને ન પણ કરી શકાય. પરંતુ રેતીની પ્રતિમામાં તો આવાહન અને વિસર્જન પ્રતિદિન કરવું જ જોઈએ. માટી અને ચંદનની તથા ચિત્રવાળી પ્રતિમાઓને સ્નાન ન કરાવવું, માત્ર માર્જન કરવું, બાકી બધી મૂર્તિઓને સ્નાન કરાવવું. ઉત્તમ પદાર્થોથી મારી પ્રતિમાની પૂજા કરવી, પરંતુ નિષ્કામ ભક્તો જે પણ ઉપલબ્ધ સામગ્રી હોય તેનાથી મારી પૂજા કરે અથવા હૃદયમાં મારું ધ્યાન કરીને માનસિક પૂજા પણ કરી શકે છે. ઉદ્ધવજી, સ્નાન,
વસ્ત્ર, આભૂષણ વગેરે તો પથ્થરની અથવા ધાતુની મૂર્તિ માટે જ ઉપયોગી છે. રેતીની મૂર્તિ અથવા તો માટીની વેદીમાં પૂજા કરવી હોય તો તેમાં મંત્રો દ્વારા અંગ અને તેમના પ્રધાન દેવતાઓની સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ. તથા અગ્નિમાં પૂજા કરવી હોય તો ઘૃત મિશ્રિત હવન સામગ્રીથી આહુતિ આપવી જોઈએ. સૂર્યને પ્રતીક માનીને કરવામાં આવતી ઉપાસનામાં મુખ્ય રૂપે અર્ઘ્યદાન તથા ઉપસ્થાનની જ વિધિ છે અને જળના તર્પણ આદિથી મારી ઉપાસના કરવી જોઈએ. જ્યારે મને કોઈ ભક્ત હૃદયના ભાવથી જળ પણ ચડાવે છે ત્યારે હું તે જળનો પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. જો કોઈ અભક્ત મને ઘણી બધી સામગ્રી અર્પણ કરે તો પણ હું તેનાથી સંતુષ્ટ નથી, પરંતુ જ્યારે મારો ભક્ત મને શ્રદ્ધા ભક્તિથી માત્ર જળ અર્પણ કરે છે તો તેનાથી હું પ્રસન્ન થઈ જાઉં છું. પછી પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે સામગ્રી દ્વારા મારી પૂજા કરે તો તેના માટે તો કહેવું જ શું. ઉપાસકે પહેલા પૂજાની સામગ્રી ભેગી કરવી, ત્યાર પછી પૂર્વ દિશા તરફ અગ્રભાગ હોય એવું દર્ભાસન બિછાવવું. ત્યાર પછી ઉપાસકે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને પવિત્ર થઈ તે આસન પર બેસી જવું. જો પ્રતિમા અચલ હોય તો તે પ્રતિમાની સામે જ બેસવું જોઈએ. ત્યાર પછી પૂજા કાર્યનો આરંભ કરવો. પ્રથમ વિધિપૂર્વક અંગન્યાસ અને કરન્યાસ કરવા, ત્યાર પછી મૂર્તિમાં મંત્રન્યાસ કરવો અને પ્રતિમાની સામેથી પહેલાની મૂકેલી સામગ્રી હટાવીને પ્રતિમાને સાફ કરવી. ત્યાર પછી જળથી ભરેલા કળશની અને પ્રોક્ષણ માટેના જળપાત્રની ગંધ પુષ્પાદિથી પૂજા કરવી. પ્રોક્ષણ પાત્રના જળથી પૂજા સામગ્રીનું અને પોતાના શરીરનું પ્રોક્ષણ કરવું. ત્યાર પછી પાદ્ય, અર્ઘ્ય અને આચમન માટે 3 પાત્રોમાં કળશમાંથી જળ ભરી રાખવું અને તેમાં પૂજાવિધિ પ્રમાણે તેમાં દ્રવ્યો પધરાવવા. પાદ્ય પાત્રમાં દુર્વા, સામો, કમળ, ચંદન, તુલસી પત્ર વગેરે. અર્ઘ્ય પાત્રમાં ગંધ, પુષ્પ, અક્ષત, જવ, દર્ભ, તલ, સરસવ અને દુર્વા તથા આચમનના પાત્રમાં જાયફળ, લવિંગ વગેરે પધરાવવા. આ પછી પૂજા કરનારે આ 3 પાત્રોને ક્રમશઃ હૃદય મંત્ર, શિરોમંત્ર અને શિખા મંત્રથી અભિમંત્રિત કરીને છેવટે ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવા. આ પછી પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુ અને ભાવનાઓ દ્વારા શરીરસ્થ અગ્નિના શુદ્ધ થઈ જવાથી હૃદય કમળમાં પરમ સૂક્ષ્મ અને શ્રેષ્ઠ દીપ શિખા જેવી મારી જીવકલાનું ધ્યાન કરવું. મોટા મોટા સિદ્ધ ઋષિમુનિઓ ઓમકારના અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ આ 5 કળાઓના અંતમાં તે જ દિવ્ય જીવકલાનું ધ્યાન કરે છે. ભગવાનનો તેજોમય અંશ મારા હૃદયમાં છે. જીવ જેની કલા કરે છે એવું આ દિવ્ય સ્વરૂપ હૃદયમાં બિરાજે ત્યારે આ સ્વરૂપની માનસોપચારથી પૂજા કરવી જોઈએ. ત્યાર પછી તન્મય થઈને મારું આવાહન કરવું અને પ્રતિમા વગેરેમાં સ્નાન કરાવી પછી મંત્રોથી અંગન્યાસ કરીને તેમાં મારી પૂજા કરવી. ઉદ્ધવજી, મને આપવામાં આવતા આસનમાં ધર્મ વગેરે ગુણો અને વિમલા વગેરે શક્તિઓની ભાવના કરવી. એટલે કે આસનના 4 ખૂણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપ 4 ચરણ છે. અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય આ 4 દિશાના 4 દંડાઓ છે. સત્વ, રજ અને તમ રૂપી 3 ગુણોના 3 પાટિયાથી બનેલી પીઠિકા છે. તેના પર વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહવી, સત્યા, ઈશાના અને અનુગ્રહા આ 9 શક્તિઓ વિરાજમાન છે. આ આસન પર એક અષ્ટદળ કમળ છે. તેની કુંપળો અત્યંત પ્રકાશમાન છે. કમળ કેસરોની પિત્તવર્ણી કાંતિ તો અનોખી જ લાગે છે. આ પ્રમાણે આસનની ભાવના કર્યા પછી પાદ્ય, આચમન અને અર્ઘ્ય વગેરે ઉપચારો પ્રસ્તુત કરવા. ત્યાર પછી ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક વિધિથી મારી પૂજા કરવી. સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, કૌમોદકી ગદા, ખડગ, બાણ, ધનુષ્ય, હળ,
મુષળ આ 8 આયુધોની પૂજા 8 દિશાઓમાં કરવી અને કૌસ્તુભમણિ, વૈજયંતી માળા તથા શ્રી વત્સ ચિહ્નની વક્ષસ્થળ પર યથાસ્થાને પૂજા કરવી. નંદ, સુનંદ, પ્રચંડ, ચંડ, મહાબલ, બલ, કુમુદ અને કુમુદેક્ષણ આ 8 પદાર્થોની 8 દિશાઓમાં ગરુડની સામે દુર્ગા, વિનાયક, વ્યાસ અને વિશ્વક્સેનની 4 ખૂણામાં સ્થાપના કરીને પૂજા કરવી. દેવના ડાબા ભાગે ગુરુનું સ્થાપન કરવું. પછી પૂર્વાદી દિશાઓના ક્રમ અનુસાર ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર, ઈશાન નામના 8 દિક્પાલોની સ્થાપના કરી પ્રોક્ષણ, અર્ઘ્યદાન વગેરે ક્રમથી પૂજા કરવી. પ્રિય ઉદ્ધવ, જો શક્તિ હોય તો દરરોજ ચંદન, ખસ, કપૂર, કેસર વગેરે સુગંધિત પદાર્થોથી સુવાસિત જળથી મને સ્નાન કરાવવું અને તે વખતે સ્વર્ણધર્મ પરિવેદનમ એ નામનો સ્વર્ણધર્માનું વાક, જીતમ તે પુંડરીકાક્ષ વગેરે મહાપુરુષ વિદ્યા, સહસ્ર શિરરેખા પુરુષા વગેરે પુરુષ સૂક્ત અને ઇન્દ્રમ નરો નેમધિતા હવંત વગેરે મંત્રોક્ત રાજનાદિ સામવેદના સૂક્તોથી અભિષેક કરવો. વસ્ત્ર, યજ્ઞોપવિત, આભૂષણ, તુલસી પત્ર, પુષ્પમાળા, ગંધ અને ચંદનાદિથી પ્રેમપૂર્વક મારો શૃંગાર કરવો. ઉપાસકે શ્રદ્ધાપૂર્વક મને પાદ્ય, આચમન, ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ વગેરે સામગ્રીઓ સમર્પિત કરવી. જો શક્ય હોય તો ગોળ, ખીર, ઘી, માલપુવા, પૌવા, લાડુ, શીરો, દહીં અને દાળ વગેરે વિવિધ વ્યંજનોનું નૈવેદ્ય અર્પણ કરવું. ભગવાનના શ્રી વિગ્રહને સુગંધિત દ્રવ્યો પીઠી લગાવીને પંચામૃત વગેરેથી સ્નાન કરાવવું. સુગંધિત પદાર્થોનો લેપ કરવો, દર્પણ દેખાડવું, ભોગ ધરાવવો અને અનુકૂળતા પ્રમાણે અથવા તો ખાસ પર્વોના અવસર પર નૃત્ય, ગીત, ભજન આદિ સાથે ભગવાન નામ સંકીર્તન વગેરે પણ કરવા. ઉદ્ધવજી, પૂજા વિધિ પૂરી થયા પછી શાસ્ત્રોક્ત વિધિથી કુંડ બનાવવો. યજ્ઞવેદી 2 પ્રકારની હોય છે. ભૂમિમાં ખાડો કરી અને ભૂમિના ઉપરના ભાગમાં 3 મેખલાઓ કરવી. બીજા પ્રકારમાં ખાડો ન કરતા જમીન ઉપર પણ મેખલાયુક્ત કુંડ કરી શકાય. તે કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરીને 4 બાજુ હાથથી પાણી છાંટી પરિસમૂહન કરવું. વેદીની 4 બાજુ પરિસ્તરણ કરવું, એટલે કે 4 બાજુ 20-20 દર્ભ બનાવીને મંત્રોચ્ચાર સાથે તેના પર જળ છાંટવું. આ વિધિને કર્મકાંડમાં કુશકુંડિકા કહેવામાં આવે છે. ત્યાર પછી વિધિપૂર્વક અન્વાધાનનો સંકલ્પ કરવો. આવાહિત અગ્નિમાં અમુક દેવતાઓને માટે સમિધાઓ તથા અન્ય દ્રવ્ય દ્વારા શાસ્ત્રમાં બતાવેલી સંખ્યા પ્રમાણે હોમ કરવાની ક્રિયાને અન્વાધાન કહેવાય છે. આ પ્રમાણે સમિધાઓ અગ્નિમાં પધરાવીને પ્રોક્ષણી પાત્રના જળથી પ્રોક્ષણ કરવું. ત્યાર પછી અગ્નિ દેવતા રૂપે ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરવું. હે ભગવાન, આપ તપાવેલા સોના જેવી કાંતિવાળા છો. આપે 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે. આપ શાંત સ્વરૂપ છો અને આપે કમળના કોમળ તંતુઓ એટલે કે કેસર જેવું પીતવર્ણનું પીતાંબર ધારણ કર્યું છે. શ્રી મસ્તક પર કાંતિમય મુગટ, શ્રી હસ્તમાં ચળકતા કંકણ, કટી પ્રદેશમાં મેખલા, હાથમાં દિવ્ય બાજુબંધ, વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો છે અને ઘૂંટણ સુધી વનમાળા શોભી રહી છે. અગ્નિમાં મારા આ સ્વરૂપનું ધ્યાન કરીને પૂજા કરવી જોઈએ. ત્યાર પછી સૂકી સમિધાઓને ઘીમાં બોળીને આહુતિ આપવી. તે પછી આજ્ય ભાગ એટલે કે હવિષ્યને ઘીમાં બોળી આઘાર નામની 2 આહુતિઓ આપવી. શેષ દ્રવ્ય ઘીમાં બોળીને આહુતિ આપવી. ત્યાર પછી પોતાના ઇષ્ટ મંત્રથી અથવા તો ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રથી
તથા પુરુષોક્તના 16 મંત્રોથી હવન કરવો. બુદ્ધિમાન પુરુષે ધર્મ વગેરે દેવતાઓ માટે પણ વિધિ પ્રમાણે મંત્રોથી હવન કરવો અને સ્વિષ્ણકૃત આહુતિ પણ આપવી. આ પ્રમાણે અગ્નિમાં અંતર્યામી રૂપે સ્થિત ભગવાનની પૂજા કરી તેમને નમસ્કાર કરવા અને નંદ સુનંદ વગેરે પાર્ષદોને 8 દિશાઓમાં હવન કર્યાના અંગ રૂપે બલિ આપવો. ત્યાર પછી ભગવાનની પ્રતિમા સામે બેસીને પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન નારાયણનું સ્મરણ કરી ભગવત સ્વરૂપ મૂળ મંત્ર ઓમ નમો નારાયણાય એનો જપ કરવો. ત્યાર પછી ભગવાનને આચમન કરાવી અને તેમનો પ્રસાદ વિશ્વક્ષેન નામના પાર્ષદને આપવો અને પછી ભગવાનને સુગંધિત પાન મુખવાસ અર્પણ કરી પુષ્પાંજલિ આપવી. મારી લીલાઓનું ગાન કરવું, વર્ણન કરવું અને મારી જ લીલાઓનો અભિનય કરવો. આ બધું કરતા કરતા પ્રેમથી નાચવું. મારી લીલા કથાઓ પોતે સાંભળવી અને બીજાને સંભળાવવી. થોડા સમય માટે સંસાર અને તેની ઝંઝટને ભૂલીને મારામાં તન્મય થઈ જવું. પ્રાચીન ઋષિઓ દ્વારા અથવા પ્રાકૃત ભક્તો દ્વારા બનાવેલા નાના મોટા સ્તોત્રો ભજનોથી મારી સ્તુતિ પ્રાર્થના કરવી કે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ, મને આપની કૃપા વૃષ્ટિથી ભીંજવી દો. ત્યાર પછી દંડવત પ્રણામ કરવા. ઉપાસકે તેનું મસ્તક મારા ચરણોમાં મૂકીને બંને હાથથી ડાબા હાથથી ડાબો ચરણ અને જમણા હાથથી જમણો ચરણ પકડીને કહેવું, ભગવાન, આ સંસાર સાગરમાં હું ડૂબી રહ્યો છું. મત્સ્યરૂપી ગ્રાહ એટલે કે મગર મારો પીછો કરી રહ્યો છે. હું તેનાથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યો છું. હે પ્રભુ, આપ મારી રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને મને અર્પણ કરેલી માળા આદર સાથે પોતાના મસ્તક પર મૂકવી અને મારો પ્રસાદ સમજવો. જો વિસર્જન કરવું હોય તો એવી ભાવના કરવી જોઈએ કે પ્રતિમામાં જીવકલા એટલે કે ભગવદ વિગ્રહનું ધ્યાન કરતા તેમાં સ્થાપિત કરેલી જ્યોતિમાંથી એક દિવ્ય જ્યોત નીકળીને મારા હૃદયમાં રહેલી જ્યોતિમાં લીન થઈ ગઈ છે. બસ આ જ પ્રભુ કાર્યનું વિસર્જન છે. ઉદ્ધવજી, પ્રતિમા વગેરેમાં જ્યાં જ્યારે શ્રદ્ધા થાય ત્યાં ત્યારે મારી પૂજા કરવી જોઈએ, કેમ કે હું સર્વાત્મા છું અને સઘળા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. ઉદ્ધવજી, જે મનુષ્ય આ પ્રમાણે વૈદિક તાંત્રિક ક્રિયાયોગ દ્વારા મારી પૂજા કરે છે તે આલોક અને પરલોકમાં મારી પાસેથી અભીષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જો સામર્થ્ય હોય તો ઉપાસકે સુંદર અને સુદૃઢ મંદિર નિર્માણ કરાવવું અને તેમાં મારી પ્રતિમા સ્થાપિત કરવી. સુંદર સુંદર પુષ્પોનો બગીચો બનાવવો અને નિત્ય પૂજા, પૂર્વ પૂજા અને મોટા મોટા ઉત્સવોનું આયોજન કરવું. પર્વોના પ્રસંગે ઉત્સવો અને દૈનિક પૂજા કાર્ય નિરંતર ચાલતા રહે તે માટે જે મનુષ્ય પોતાના ખેતર, દુકાન, શહેર કે ગામ અર્પણ કરી દે છે તેને મારા જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય, મંદિરના નિર્માણથી ત્રિલોકનું રાજ્ય, પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી બ્રહ્મલોક અને આ ત્રણેય કાર્યો માટે ન્યોચ્છાવર કરવાથી મારા જ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જે નિષ્કામ ભાવે મારી પૂજા કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે અને તે નિષ્કામ ભક્તિથી સ્વયં મને પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ પોતે આપેલા અથવા બીજાએ આપેલા ભગવાન અને બ્રાહ્મણો માટેના દાન નિર્વાહને આંચકી લે છે તે કરોડો વર્ષો સુધી વિષ્ટાનો કીડો બને છે. ઉદ્ધવ, દાન આપનાર, દાન કરવામાં પ્રેરણા આપનાર, આપેલા દાનનું અનુમોદન કરનારને દાન આપનારના જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. જેટલું વધારે સારા કામમાં પ્રદાન એટલું વધારે ફળ મળે છે, એમાં શંકા નથી. 11મા સ્કંધ અંતર્ગત 27મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 28મો અધ્યાય પરમાર્થ નિરૂપણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, બીજાના સ્વભાવની અથવા તેમના કર્મોની ચર્ચા ક્યારેય કરવી નહીં.
ન તો તેમની પ્રશંસા કરવી કે ન નિંદા. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા અંદર બહાર વ્યાપ્ત છે. પ્રકૃતિ અને પુરુષ આ બંનેથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ એક રૂપ જ છે. તેમાં પરાયું કોઈ છે જ નહીં. જે વ્યક્તિ બીજાના સ્વભાવ અને કર્મની નિંદા સ્તુતિ કરે છે તે અસતનો આગ્રહી હોવાથી તેના ઉન્નતિ માર્ગથી તુરંત તેનું પતન થાય છે. નિદ્રાવસ્થામાં ઇન્દ્રિયો સૂઈ જાય છે. શરીરમાં રહેવાવાળો જીવ તે સમયે જ્ઞાન શૂન્ય થઈ જાય છે. આ પ્રમાણે નિદ્રાવસ્થામાં ક્યારેય આ મનુષ્ય માયા એટલે કે સ્વપ્ન જુએ છે અથવા તો સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રામાં બિલકુલ જ્ઞાન શૂન્ય થઈ જાય છે. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ અનેક પ્રકારના પદાર્થોનું ચિંતન કરે છે અને જોતો રહે છે કે આ બધું મિથ્યા જ છે. સત્ય વસ્તુ એકમાત્ર પરમાત્મા જ છે. વાસ્તવમાં જે વસ્તુ છે જ નહીં તેના માટે શું સારું કે શું ખોટું આ બધો વાણીનો વિલાસ છે. તેથી મિથ્યા છે. એ જ પ્રમાણે મનથી આ બધા અસત પદાર્થોનું ચિંતન કરવું એ પણ વ્યર્થ જ છે. છાયા, પ્રતિધ્વનિ અને અભ્યાસ આ ત્રણેય સાચા નથી હોતા, છતાં તે પોતાનું કાર્ય તો કરે જ છે. જેમ કે છાયામાં બેસીએ છીએ અને તેવું માનીને કાર્ય પણ થાય જ છે. પ્રતિધ્વનિ થાય છે તો માણસ ગભરાય છે કે શું થયું, દોરડામાં સર્પની ભ્રાંતિથી ભય લાગે છે. આ પ્રમાણે આ બધા પોતપોતાનું કાર્ય કરે છે, જો કે આ ત્રણેય મિથ્યા જ છે. એ જ પ્રમાણે આ શરીર વગેરે પદાર્થો પણ મિથ્યા જ છે, છતાં પણ પ્રાણીઓને મૃત્યુ સુધી ભય દુઃખ તો આપે જ છે. સંપૂર્ણ વિશ્વનો આત્મા તો એક જ છે. તે આત્મા જ બ્રહ્મ થઈને પોતાનાથી પોતાનું નિર્માણ કરે છે. તે સ્વયં વિશ્વરૂપે આપણું રક્ષણ પણ કરે છે અને પ્રલય કાળમાં રુદ્રરૂપે આપણો સંહાર પણ કરે છે. આ પ્રમાણે આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોવાનું સિદ્ધ થતું નથી. તેમ છતાં આત્માથી ભિન્ન જે બીજો ભાવ જોવામાં આવે છે તેનું કોઈ કારણ નથી. પરંતુ કારણ ન હોવા છતાં પણ આત્મામાં ત્રણ પ્રકાર છે. દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપે પ્રતીતિ થાય છે. તેને તમે ત્રિગુણાત્મક માયાનું જ કાર્ય સમજો. ઉદ્ધવજી, જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત આ ઉપદેશ મેં તમને કહ્યો છે. તેને જાણીને સમજદાર વ્યક્તિ ન તો કોઈની નિંદા કરે છે કે ન સ્તુતિ. આવો મહાપુરુષ સૂર્ય સમાન જ્ઞાનના પ્રકાશ રૂપે વિચરણ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન પ્રમાણ દ્વારા, શાસ્ત્ર અને મહાપુરુષોના વચનામૃત દ્વારા તથા આત્માનુભૂતિ દ્વારા એ સ્પષ્ટ સમજી લેવું કે જે પણ અસત પદાર્થો દેખાય છે તે બધા આદિ અંતવાળા છે, એટલે કે નાશવાન છે. તેથી અનાસક્ત થઈને સંસારમાં વિચરણ કરવું. ઉદ્ધવજીએ પૂછ્યું, હે ભગવાન, આત્મા દ્રષ્ટા સાક્ષી છે, સ્વયં પ્રકાશ છે, તે કાંઈ કરતો નથી, તથા દેહ દ્રશ્ય છે અને જળ હોવાથી તે પણ પ્રપંચ કરી શકતો નથી. આવી સ્થિતિમાં સંસ્કૃતિ એટલે કે જન્મ મરણ કોની થાય છે? આત્મા અવિનાશી, નિર્ગુણ, શુદ્ધ, સ્વયં જ્યોતિ અને અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. અગ્નિની જેમ જ્યોતિર્મય છે, પરંતુ શરીર કાષ્ઠ જેવું અચેત છે. આવી સ્થિતિમાં જન્મ મૃત્યુમાં કોણ ભટકે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પ્રિય ઉદ્ધવ, જ્યાં સુધી આત્માનો સંબંધ દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ સાથે રહે છે ત્યાં સુધી અજ્ઞાનીઓને આ સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય જ લાગે છે. જેમ સ્વપ્નાવસ્થામાં અનેક પ્રકારના અનર્થો થતા ન હોવા છતાં પણ દેખાય છે અને તેનાથી દુઃખ પણ થાય છે, પરંતુ જાગતા જ તે બધા અનર્થો દૂર થઈ જાય છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ જો કે વિષયો બધા મિથ્યા જ છે, પરંતુ તે વિષયોનું નિરંતર ચિંતન કરવાથી સંસારમાં ભટકવું પડે છે. જ્યારે મનુષ્ય સ્વપ્ન જુએ છે ત્યારે નિદ્રા છૂટતા પહેલા તેને મોટી મોટી આપત્તિઓનો સામનો કરવો પડે છે. તે જાગી જાય છે
ત્યારે ન તો સ્વપ્નની આપત્તિઓ રહે છે કે ન તેના કારણે થતા મોહ વગેરેના વિકારો પણ. ઉદ્ધવજી, તે જ પ્રમાણે જ્યાં સુધી હું અને મારું એવી ભાવના છે ત્યાં સુધી શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ, મોહ, સ્પૃહા વગેરે ભાવો તથા જન્મ મૃત્યુનું દુઃખ જીવને ભોગવવું પડે જ છે. આ બધું દેહાભિમાનને લીધે થયા કરે છે. જો કે આત્માનો આની સાથે કોઈ પણ સંબંધ નથી. ઉદ્ધવજી, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મનમાં સ્થિત આત્મા જ જ્યારે ગુણ અને કર્મોથી બનેલા લિંગ શરીરમાં અહમ ભાવ કરી લે છે ત્યારે તે જીવ કહેવાય છે. તે પોતાના સ્વરૂપથી વિમુખ થઈ જાય છે અને જળ પદાર્થોમાં અહંતા મમતા કરીને બંધનમાં આવીને સંસારમાં ભટકતો રહે છે. વાસ્તવમાં તો આ જીવ પણ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ આત્માની જ મૂર્તિ છે. એ જ પ્રમાણે આ આત્માના જ સૂત્રાત્મા, મહત્તત્વ તથા બીજા પણ ઘણા નામો છે. આ અહંકાર જ મન, વાણી, પ્રાણ, શરીર અને કર્મ વગેરે અનેક રૂપોમાં દેખાઈ રહ્યો છે. તેનું કોઈ મૂળ ન હોવાથી તે મિથ્યા જ છે. જીવ સ્વયં તેમાં અહમભાવ કરીને બંધનમાં આવી ગયો છે. તેનાથી મુક્ત થવાનો ઉપાય એ છે કે બધી રીતે તૃષ્ણા રહિત થઈને ઉપાસના દ્વારા, તીક્ષ્ણ જ્ઞાનરૂપી ખડગ દ્વારા આત્માને બંધનમાં નાખનારા અહંકારને મૂળમાંથી નષ્ટ કરીને ભગવત સ્વરૂપનું ચિંતન કરતા રહીને સ્વચ્છંદ રૂપે પૃથ્વી પર વિચરણ કરવું. આત્મા અને અનાત્માના સ્વરૂપને સારી પેઠે સમજી લેવું એ જ જ્ઞાન છે. આવો વિવેક થયા પછી દ્વૈતનું અસ્તિત્વ રહેતું નથી. તેથી આત્મચિંતન દ્વારા હૃદયને શુદ્ધ કરીને તથા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના ઉપદેશ દ્વારા, શાસ્ત્ર પ્રમાણ દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા એક આત્મતત્વનો જ સર્વત્ર અનુભવ કરવો કે જે આ જગતના આદિ, મધ્ય તથા અંતમાં છે. આવો નિશ્ચય કરવો એને જ કાળ પણ કહે છે અને હેતુ પણ. આ રીતે ચિંતન દ્વારા એક પરમાત્માને જ સર્વત્ર જોવા જોઈએ. ઉદ્ધવજી, સોનાથી કડા, કુંડળ વગેરે અનેક આભૂષણો બને છે, પરંતુ જ્યારે તે આભૂષણો બન્યા ન હતા ત્યારે પણ તત્વરૂપે સોનું તો હતું જ, અને જ્યારે દાગીના રહેશે નહીં ત્યારે પણ સોનું તો રહેશે જ. મધ્યમાં તેના કડા, કુંડળ વગેરે નામો આપીને વ્યવહાર થયો છે, ત્યારે પણ તે સોનું જ છે. બરાબર એ જ પ્રમાણે જગતનો આદિ, મધ્ય અને અંત હું જ છું. વાસ્તવમાં હું સત્ય તત્વ છું. પ્રિય ઉદ્ધવ, આ વિશ્વ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એવી 3 અવસ્થાઓ વાળું છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી બનેલું છે. અધ્યાત્મ એટલે કે ઇન્દ્રિયો કારણ, અધિભૂત એટલે કે પૃથ્વી વગેરે કાર્ય, અધિદૈવ એટલે કે કર્તા. આ પ્રકારના 3 ભેદથી યુક્ત છે. આ ત્રિવિધતાથી યુક્ત આ જગત જેનું અધિષ્ઠાન પરમાત્મા હોવાથી જ સત્ય જેવું પ્રતીત થાય છે. અન્વય રૂપે બધામાં પરમાત્મા અનુસ્યુત એટલે કે ભરપૂર છે, અને વ્યતિરેક એટલે કે નેતિ નેતિ દ્વારા આ જગતને બાદ કરતા પણ એકમાત્ર પરમાત્મા જ શેષ રહે છે. જે તત્વથી આ બધાની સત્તા છે તે જ સત્ય તત્વ છે. તે તુરીય તત્વનું જ્ઞાન થઈ જતા સઘળી ત્રિવિધતા સમાપ્ત થઈ જાય છે. જે પહેલાં પણ ન હતું અને પછી પણ રહેવાનું નથી એવું જગત મધ્યમાં પણ નથી. આ તો વાણીનો વિલાસ માત્ર છે. આમાં વાસ્તવમાં તો પરમાત્મા જ બહાર અંદર ઓતપ્રોત છે. તેનાથી જ ભૂતકાળમાં આ જગતની ઉત્પત્તિ થઈ. વર્તમાનમાં બધો વ્યવહાર તેમના દ્વારા જ થઈ રહ્યો છે. આમ સઘળો વ્યવહાર પરમાત્મા દ્વારા જ તેમાં થઈ રહ્યો છે. તે જ પરમાર્થ સત્તા છે એવો મારો દ્રઢ નિશ્ચય છે. આ જે વિકારયુક્ત રાજ સૃષ્ટિ છે તે ન હોવા છતાં દેખાઈ રહી છે. આ સ્વયં પ્રકાશ બ્રહ્મ જ છે. તેથી ઇન્દ્રિયો, વિષયો, મન અને પંચમહાભૂત વગેરે જેટલા ચિત્ર વિચિત્ર નામરૂપ છે તે રૂપે બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે.
આ પ્રમાણે બ્રહ્મનો વિચાર કરનારા બધા સાધકોએ કુશળતાપૂર્વક બીજી વસ્તુનું સંપૂર્ણ નિરાકરણ કરીને આત્માના સંબંધમાં દ્રઢ નિશ્ચય થઈને બધા પ્રકારની કામનાઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જવું અને આનંદમાં મગ્ન રહેવું. આ પાર્થિવ શરીર આત્મા નથી. એ જ પ્રમાણે ઇન્દ્રિયોના દેવતાઓ પ્રાણ, વાયુ, જળ, અગ્નિ અને મન શુદ્ધા આત્મા નથી. કેમ કે એમનું ધારણ પોષણ શરીરની જેમ અન્ન દ્વારા જ થાય છે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, પૃથ્વી, શબ્દાદિ વિષયો અને ત્રણેય ગુણોની સામ્યાવસ્થાવાળી જે પ્રકૃતિ છે એ બધા પણ આત્મા નથી. આ પ્રમાણે અનાત્મ વસ્તુઓનું નેતિ નેતિ વચનો દ્વારા નિરાકરણ કરવું. પ્રિય ઉદ્ધવ, આકાશમાં વાદળા આવે છે, તેમનાથી સૂર્યને શું નુકસાન? તે જ પ્રમાણે જેને મારા સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થઈ ગયું છે તેની સામે ત્રણેય ગુણોના વેગ આવે અથવા જાય તેને તેમનાથી કશું પણ નુકસાન કે લાભ નથી. ગુણોના આવેગો આત્મજ્ઞાની ઉપર કોઈ પ્રભાવ પાડી શકતા નથી. કેમ કે તે તો જ્ઞાનમાં દ્રઢ નિશ્ચયથી સ્થિત રહે છે. જેમ આકાશને વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ તેને ભીંજવી શકતું નથી, ધૂળ વગેરે તેને મેલું કરી શકતું નથી, અને ઋતુઓના ગુણ રૂપે ઠંડી, ગરમી વગેરે તેને પ્રભાવિત કરી શકતા નથી. કારણ કે આ બધા આવવા જવાવાળા ક્ષણિક ભાવો છે અને આકાશ તે બધાનું અખંડ અધિષ્ઠાન છે. તે જ પ્રમાણે દેહઘરના અભિમાનવાળાને સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ તથા કર્મ આ બધું ઘેરી વળે છે. પરંતુ એવી સ્થિતિ બ્રહ્મજ્ઞાનીની કદી થતી નથી. ઉદ્ધવજી, આવું હોવા છતાં પણ જ્યાં સુધી મારા દ્રઢ ભક્તિ યોગ દ્વારા મનનો રજોગુણરૂપ મળ પૂરી રીતે નીકળી ન જાય ત્યાં સુધી આ માયામય ગુણો અને તેમના કાર્યોનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. ઉદ્ધવજી, જેમ સારી રીતે ઈલાજ ન કરવાથી રોગ મૂળમાંથી જતો નથી, તે વારંવાર માથું ઉચકીને મનુષ્યને પરેશાન કરે છે, તે જ રીતે જેના મનની વાસનાઓ અને કર્મોના સંસ્કાર નષ્ટ થઈ ગયા નથી, જે સ્ત્રી પુત્રાદિમાં આસક્ત છે, તેવા કેવળ નામધારી યોગીને આ કર્મ વાસનાઓ પીડા આપતી રહે છે. દેવતાઓ દ્વારા પ્રેરિત થઈને કોઈ સ્ત્રી પુત્ર, મિત્ર આદિ મનુષ્ય રૂપે ઊભા કરેલા વિઘ્નોથી જો કદાચ યોગી યોગભ્રષ્ટ થઈ જાય તો પણ તે પોતાના પૂર્વ અભ્યાસને લીધે પુનઃ યોગાભ્યાસમાં સ્થિત થઈ જાય છે. કર્મ વગેરેમાં તે પ્રવૃત્ત થતો નથી. ઉદ્ધવજી, જીવ સંસ્કારોથી પ્રેરાઈને જન્મથી મૃત્યુ સુધી કર્મમાં જ જોડાયેલો રહે છે અને તેમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને હર્ષ વિવાદ વગેરે વિકારોને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ જે તત્વનો સાક્ષાત્કાર કરી લે છે તે પ્રકૃતિમાં સ્થિત રહેવા છતાં પણ સંસ્કાર અનુસાર તેના દ્વારા કર્મો ચાલુ રહેવા છતાં હર્ષ શોક વગેરે વિકારોથી તે પર હોય છે. કારણ કે આનંદ સ્વરૂપ આત્મા સાક્ષાત્કારથી તેની સાંસારિક બધી આશા તૃષ્ણાઓ પહેલેથી જ નષ્ટ થઈ ચૂકી હોય છે. જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે તેને એ વાતની પણ ખબર પડતી નથી કે શરીર ઊભું છે કે બેઠેલું, ચાલે છે કે સૂઈ રહ્યું છે, મળમૂત્ર ત્યાગી રહ્યું છે કે ભોજન કરી રહ્યું છે, અથવા કોઈ સ્વાભાવિક કર્મ કરે છે. કેમ કે તેની વૃત્તિઓ તો આત્મ સ્વરૂપમાં સ્થિત બ્રહ્માકાર બની ગઈ છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઇન્દ્રિયોના જુદા જુદા બાહ્ય વિષયો કે જે અસત છે તે કદાચ પ્રવૃત્ત થઈ જાય તો પણ તેને તે પોતાના આત્માથી ભિન્ન માનતો નથી. કારણ કે યુક્તિઓ, પ્રમાણો અને સ્વ અનુભૂતિ તેમની સ્વતંત્ર સત્તા નથી. જેમ નિદ્રામાંથી જાગી જતા સ્વપ્નમાં જોયેલા અને જાગ્યા પછી અદ્રશ્ય થયેલા પદાર્થોને કોઈ સત્ય માનતું નથી, તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ પોતાનાથી ભિન્ન પ્રતીત થનારા પદાર્થોને સત્ય માનતો નથી. પ્રિય ઉદ્ધવ,
એનો અર્થ એ નથી કે અજ્ઞાનીએ આત્માનો ત્યાગ કરી દીધો છે અને જ્ઞાની તેને ગ્રહણ કરે છે. આનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે અનેક પ્રકારના ગુણકર્મોથી યુક્ત આ દેહ, ઇન્દ્રિયો અને પદાર્થો વગેરેમાં પહેલા અજ્ઞાનને લીધે આ બધા આત્માથી અલગ નથી એવું પ્રતીત થતું હતું. પરંતુ જ્યારે જ્ઞાન દ્વારા તેની નશ્વરતાનો બોધ થઈ જાય છે તથા તે ભ્રમની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય છે ત્યારે તેના જ્ઞાનમાં એકમાત્ર આત્મતત્વ જ રહે છે. તે સ્વયં પણ આત્મ સ્વરૂપ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રહણ કરવું અને ત્યાગ કરવું એ કંઈ જ રહેતું નથી. જેમ સૂર્યનો ઉદય મનુષ્યની આંખ સામેથી અંધારું દૂર કરે છે ત્યારે તે કોઈ નવું નિર્માણ કરતો નથી, તે જ પ્રમાણે મારું સંપૂર્ણ જ્ઞાન થવાથી મનુષ્યની બુદ્ધિનું અજ્ઞાન દૂર થઈ જાય છે. આ આત્મા સ્વયં પ્રકાશ, અજન્મા, અપ્રમેય સ્વરૂપ, મહાન ઐશ્વર્યપૂર્ણ છે. પ્રત્યેકનો સાક્ષી છે, એક છે, અદ્વિતીય છે. તેનું વેદવાણી પણ વર્ણન કરી શકતી નથી. તેની ઈચ્છાથી વાણી અને પ્રાણ પોતપોતાનું કાર્ય કરે છે. ઉદ્ધવજી, અદ્વિતીય અખંડ આત્મતત્વમાં જે ભેદભ્રમની કલ્પના છે એ જ અજ્ઞાન છે. જીવ પ્રકૃતિની સાથે અહમ ભાવ કરીને જ ભેદની કલ્પના કરે છે. આ ભ્રમ અને અજ્ઞાનની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ તે આત્માના અધિષ્ઠાનથી જ દેખાય છે. તેથી સર્વકાય આત્મા જ છે. કેટલાક જે પોતાને પંડિત માને છે પરંતુ વાસ્તવમાં પંડિત નથી, એવા લોકો નામરૂપ અને ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ કરવામાં આવે છે એવું આ પાંચ ભૂતોનું દ્વૈત જગત સત્ય છે એવો સ્વીકાર કરે છે. પરંતુ એવું કહેવું તેમના શબ્દોનો વાણી વિલાસ જ છે. ઉદ્ધવજી, જો યોગ સાધના પૂરી થતાં પહેલાં જ કોઈ સાધકનું શરીર રોગ વગેરે ઉપદ્રવોથી ગ્રસ્ત થઈ જાય તો તેણે આ ઉપાયોનો આશ્રય લેવો જોઈએ. ઠંડી ગરમીને ચંદ્રમા, સૂર્ય વગેરેની ધારણા દ્વારા, વાત વગેરે રોગોને વાયુ ધારણાયુક્ત આસનો દ્વારા અને ગ્રહ સર્પાદી વિઘ્નોને તપ, મંત્ર અને ઔષધિ દ્વારા નષ્ટ કરી નાખવા જોઈએ. કામ, ક્રોધ આદિ વિઘ્નોને પરમાત્માના ચિંતન અને નામ સંકીર્તન વગેરે દ્વારા નષ્ટ કરવા જોઈએ. તથા પતનના માર્ગે લઈ જનારા દંભ, મદ વગેરે વિઘ્નોને ધીરે ધીરે મહાપુરુષોની સેવા દ્વારા દૂર કરી દેવા જોઈએ. કોઈ મનસ્વી યોગી વિવિધ ઉપાયો દ્વારા આ શરીરને સુદૃઢ અને યુવાવસ્થામાં સ્થિર કરીને પછી અણીમાદી સિદ્ધિઓ માટે યોગ સાધના કરે છે. પરંતુ જ્ઞાની પુરુષો આવા વિચારને સમર્થન આપતા નથી, કારણ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ તો એક વ્યર્થ પ્રયાસ જ છે. વૃક્ષમાં લાગેલા ફળની જેમ આ શરીરનો નાશ પણ અવશ્ય થવાનો જ છે. જો કદાચ ઘણા દિવસો સુધી નિરંતર અને નિષ્ઠાપૂર્વક યોગ સાધના કરતા રહેવાથી શરીર સુદૃઢ થઈ પણ જાય તો પણ જ્ઞાની પુરુષે પોતાની સાધના છોડીને તેટલામાં સંતુષ્ટ ન થવું જોઈએ. તેણે તો નિરંતર મારી પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે સાધક મારો આશ્રય લઈને મારા દ્વારા કહેવાયેલી આ યોગ સાધનામાં સંલગ્ન થાય છે તેને કોઈ પણ વિઘ્ન ડગાવી શકતું નથી. તેની બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે અને તે આત્માનંદની અનુભૂતિમાં મગ્ન થઈ જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 28મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 19મો અધ્યાય ભાગવત ધર્મોનું નિરૂપણ અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ જવું. ઉદ્ધવજીએ કહ્યું, હે અચ્યુત, જેણે પોતાનું મન વશ કર્યું નથી તેના માટે આપે કહેલી આ યોગ સાધનાને હું અત્યંત દુષ્કર સમજું છું. તેથી હવે આપ એવું કોઈ સહેલું અને સુગમ સાધન બતાવો કે જેનાથી મનુષ્ય આ અનાયાસે જ પરમપદને પ્રાપ્ત થઈ શકે. હે કમળ નયન, આપ જાણો જ છો કે આપને પ્રાપ્ત કરવા માટે મોટા ભાગના યોગીઓ
જ્યારે તેમના મનને એકાગ્ર કરવા લાગે છે ત્યારે વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ મનને વશ કરવામાં સફળ થતા નથી અને છેવટે હારી જાય છે. આ રીતે આપની પ્રાપ્તિ ન થઈ શકવાના કારણે દુઃખ જ ભોગવે છે. આવા દુઃખોથી નિવૃત્ત થવાનો શો ઉપાય છે તે કહેવાની કૃપા કરો. હે કમળ નયન, હે વિશ્વેશ્વર, આપના ચરણ કમળ આનંદની વૃષ્ટિ કરનારા છે અને આપના અનન્ય પ્રેમી ભક્તો આ ચરણોની શરણાગતિ લે છે. પરંતુ જેઓ યોગ અને કર્મોથી પોતાને શ્રેષ્ઠ માનતા હોય છે એવા લોકોની બુદ્ધિ આપણી માયાથી મોહિત થઈ જવાથી આપનો આશ્રય લેતા નથી. હે અચ્યુત, આપ સર્વ જગતના હિતૈષી સુહૃદ છો. આપ આપના અનન્ય શરણાગત ભક્તોને અપનાવી લો છો. તેમને આપના સ્વરૂપનું દાન આપી દો છો. એટલું જ નહીં, તેમના સેવક બની જાઓ છો. જેમ બલિરાજાને ત્યાં આપ દ્વારપાળ બની ગયા, નરસિંહ મહેતાનું આપે કયું કાર્ય નથી કર્યું, વગેરે વગેરે. જો કે આપ બધા લોકપાલોના અધીશ્વર છો. બ્રહ્મા વગેરે લોકેશ્વરો આપને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે. તેઓ આપની ચરણ પાદુકાઓ મૂકવાની પીઠિકાને પોતાના મુગટોના અગ્રભાગથી શ્રદ્ધા પ્રેમપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરે છે. આટલા મહાન હોવા છતાં પણ આપે રામાવતાર વખતે પ્રેમવશ થઈને વાનરોની સાથે મિત્રતા કરી એ કોઈ આપના માટે આશ્ચર્યની વાત નથી, કારણ કે આપને તો ભક્તિ જ પ્રિય છે. હે પ્રભુ, આપ સર્વના પ્રિયતમ સ્વામી અને આત્મા છો. આપ આપના અનન્ય શરણાગતોને સર્વ કાંઈ આપી દો છો. આપે આપના ભક્તોના જે અદ્ભુત કામો કર્યા છે તે જાણીને એવો કોણ હશે જે કોઈ ભૌતિક સુખ માટે આપની ઉપાસના કરશે? કારણ કે ભૌતિક સુખો તો આપની વિસ્મૃતિ કરનારા છે. અમે તો આપના ચરણોની રજના ઉપાસક છીએ, તેથી અમારા માટે શું દુર્લભ છે. હે ઈશ, અમારા મનમાં આપના દ્વારા કરાયેલા ઉપકારોનું વારંવાર સ્મરણ થઈ રહ્યું છે. આ દેવોને પણ દુર્લભ એવું મનુષ્ય શરીર અમને ફક્ત આપની કૃપાથી જ મળ્યું છે. આપની આ અપાર અનુકંપવાનું વારંવાર સ્મરણ કરતા કરતા અમારા હૃદયમાં પરમાનંદની ભરતી આવી રહી છે. આપની કૃપા એટલી બધી છે કે તેનું અમે અનુમાન પણ કરી શકતા નથી. હે પ્રભુ, જો બ્રહ્માજીનું આયુષ્ય મળી જાય તો પણ અમે આપના ઉપકારોનો બદલો ચૂકવી શકીએ એમ નથી. મનુષ્યની અંદર અને બહાર જે પણ અમંગળો છે તેમનું નિવારણ કરી મંગળ કરવા માટે બહારથી આચાર્ય રૂપે આપ જ જ્ઞાનનો ઉપદેશ કરો છો અને અંતર્યામી રૂપે પોતાને અંતરાત્માના રૂપમાં પ્રગટ કરીને તેમનું અજ્ઞાન પણ આપ જ હરી લો છો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે. તેઓ જ પોતાની શક્તિથી સત્વ, રજ વગેરે ગુણો દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે. આ જગતની ઉત્પત્તિ આદિ એમની ક્રીડા માત્ર છે. ઉદ્ધવજીએ અનુરાગથી ઉભરાતા ચિત્તે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેણે મંદ મંદ હાસ્યથી ખૂબ જ પ્રેમપૂર્વક આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, તમારી અનુરાગભરી વાણીથી મને ખૂબ આનંદ થયો છે. હું તમને પોતાના તે મંગલમય ભાગવત ધર્મનો ઉપદેશ આપું છું, જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરીને મનુષ્ય સંસારરૂપ દુર્જય મૃત્યુને અનાયાસે જીતી લે છે. ઉદ્ધવજી, મારા ભક્તે તેના બધા કર્મો મારા માટે જ કરવા અને તે કર્મો કરતા કરતા મારું સતત અનુસંધાન વધારવું. આથી થોડા જ સમયમાં તેનું મન અને ચિત્ત મને સમર્પિત થઈ જશે. તેનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે. મારા ભક્તે સાધુ પુરુષોને જે પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે ત્યાં રહેવું અને દેવો, અસુરો અથવા મનુષ્યોમાં જે મારા અનન્ય ભક્ત હોય તેમના આચરણોનું અનુકરણ કરવું. પર્વના પ્રસંગે
બધા સાથે મળીને અથવા એકલા જ નૃત્ય, ગાન, વાદ્ય વગેરે રાજોચિત ઠાઠથી યાત્રા વગેરે મહોત્સવો કરવા. શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ આકાશ જેવા અંદર બહાર પરિપૂર્ણ અને આવરણ રહિત મુજ પરમાત્માને જ સમસ્ત પ્રાણીઓમાં અને પોતાના હૃદયમાં સ્થિત જુએ. નિર્મળ બુદ્ધિના ઉદ્ધવજી, જે સાધક કેવળ આ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને સંપૂર્ણ પ્રાણીઓ અને પદાર્થોમાં મારું દર્શન કરે છે અને તેમને મારું જ સ્વરૂપ માનીને તેમનો સત્કાર કરે છે, તથા બ્રાહ્મણ કે ચાંડાળમાં, ચોર અને બ્રાહ્મણ ભક્તમાં, સૂર્ય અને ચિનગારીમાં તથા દયાળુ અને ક્રૂરમાં સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખે છે, તેને ખરો જ્ઞાની સમજવો જોઈએ. જ્યારે આ પ્રકારે બધા જ પ્રાણીઓમાં મારી જ ભાવના કરવામાં આવે છે, ત્યારે થોડા જ દિવસોમાં સાધકના ચિત્તમાં સ્પર્ધા, ઈર્ષા, તિરસ્કાર અને અહંકાર વગેરે દોષો દૂર થઈ જાય છે. પોતાના જ લોકો જો મજાક કરે તો તેમની પરવા ન કરવી, લોકલાજને છોડી દેવી અને કૂતરું, ચાંડાળ, ગાય અને ગધેડામાં તથા પોતાનામાં પણ દેહ બુદ્ધિ છોડીને બધામાં એક પરમાત્મા જ બિરાજી રહ્યા છે એવી ભાવનાથી બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા. જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં મારી ભાવના ભગવદ ભાવ નહીં થાય ત્યાં સુધી આ પ્રમાણે મન, વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વારા મારી ઉપાસના કરતા રહેવું. ઉદ્ધવજી, જ્યારે આ પ્રમાણે સર્વત્ર આત્મબુદ્ધિ, બ્રહ્મબુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે થોડા જ દિવસોમાં તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેને સર્વમાં પરમાત્મા દેખાવા લાગે છે. આવી બ્રહ્મદ્રષ્ટિ થઈ જતા બધા સંશયો આપમેળે નિવૃત્ત થઈ જાય છે અને આ રીતે તેને મારો સાક્ષાત્કાર થતા તે સંસારથી ઉપરામ થઈ જાય છે. મારી પ્રાપ્તિના સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ સાધન એ જ છે કે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં મન, વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવી. ઉદ્ધવજી, આ જ મારો પોતાનો ભાગવત ધર્મ છે. આ ધર્મનો એકવાર આરંભ કરી દેવાથી પછી કોઈ પ્રકારની ન્યૂનતા રહી જાય તો પણ તે ધર્મનો નાશ થતો નથી, કારણ કે આ નિષ્કામ ધર્મ છે અને સ્વયં મેં જ આ ધર્મને નિર્ગુણ હોવાથી સર્વોત્તમ માન્યો છે. ઉદ્ધવજી, ભાગવત ધર્મમાં ત્રુટિ રહેવાની તો વાત દૂર રહી. જો આ ધર્મનું આચરણ કરનાર સાધક ભય શોકના અવસરે થનારી ભાવના, રડવું, ફૂટવું, ભાગી જવું જેવા નિરર્થક કર્મો પણ નિષ્કામ ભાવે મને સમર્પિત કરી દે તો તે પણ મારી પ્રસન્નતાને કારણે ધર્મ બની જાય છે. બુદ્ધિમાનોની બુદ્ધિમત્તા અને આત્મજ્ઞાનીઓનું જ્ઞાન એમાં છે કે તેઓ અસત્ય અને વિનાશી એવા આ શરીરથી સત્ય અને અમૃત સ્વરૂપ મુજ પરમાત્માને પ્રાપ્ત કરી લે. ઉદ્ધવજી, આ સંપૂર્ણ બ્રહ્મ વિદ્યાનું રહસ્ય મેં સંક્ષેપ્તમાં અને વિસ્તારથી તમને કહ્યું છે. આ રહસ્યને સમજવું દેવો માટે પણ ખૂબ કઠણ છે. મેં સારી રીતે સ્પષ્ટ અને યુક્તિપૂર્વક જ્ઞાનનું વર્ણન જે રીતે વારંવાર કર્યું છે, તેના મર્મને જે સમજી લે છે તેના હૃદયની સંશય ગ્રંથિઓ છિન્ન ભિન્ન થઈ જાય છે અને તે મુક્ત થઈ જાય છે. ઉદ્ધવ, મેં તમારા પ્રશ્નોનો સારી પેઠે ખુલાસો કરી દીધો. જે લોકો આપણી આ પ્રશ્નોત્તરી રૂપે થયેલા સંવાદને ધ્યાનથી હૃદયસ્થ કરશે તે વેદોના પણ પરમ રહસ્ય સનાતન પરબ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. જે પુરુષ મારા ભક્તોને તમારો અને મારો આ સંવાદ સારી રીતે સમજાવશે તે જ્ઞાનદાતાને હું પ્રસન્ન થઈ મારું સ્વરૂપ પણ આપી દઈશ, તેને આત્મજ્ઞાન કરાવી દઈશ. ઉદ્ધવજી, આ તમારો અને મારો સંવાદ સ્વયં તો પવિત્ર છે જ, બીજાને પણ પવિત્ર કરવા વાળો છે. જે દરરોજ આ સંવાદનો પાઠ કરશે અને બીજાને સંભળાવશે તે આ જ્ઞાનદીપ દ્વારા બીજાને મારું દર્શન કરાવવાને કારણે પવિત્ર બની જશે. જે કોઈ એકાગ્ર ચિત્તે આ સંવાદને શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળશે
તેને મારી પરાભક્તિ પ્રાપ્ત થશે અને તે કર્મબંધનથી મુક્ત થઈ જશે. પ્રિય સખા, તમે સારી રીતે બ્રહ્મનું સ્વરૂપ સમજી લીધું ને, અને તમારા ચિત્તનો મોહ અને શોક તો દૂર થઈ ગયો ને. તમે આ સંવાદ દંભી, નાસ્તિક, શઠ, અશ્રદ્ધાળુ, ભક્તિહીન અને ઉદ્ધત મનુષ્યને ક્યારેય કહેશો નહીં. જે લોકો આવા દોષ રહિત હોય, બ્રાહ્મણ ભક્ત હોય, પ્રેમી હોય, સાધુ સ્વભાવના હોય અને જેમનું ચરિત્ર પવિત્ર હોય, તેને આ પ્રસંગ સંભળાવવો જોઈએ. જો શુદ્ર અને સ્ત્રી પણ મારા પ્રતિ પ્રેમ અને શ્રદ્ધા ભક્તિ રાખતા હોય તો તેમને પણ આનો ઉપદેશ કરવો જોઈએ. જેમ દિવ્ય અમૃત પાન કરવાથી કશું જ પાન કરવાનું શેષ રહેતું નથી, તેવી જ રીતે આ જ્ઞાનને જાણી લીધા પછી જિજ્ઞાસુ માટે બીજું કશું પણ જાણવાનું શેષ રહેતું નથી. પ્રિય ઉદ્ધવ, મનુષ્યને જ્ઞાનથી મોક્ષ, કર્મોથી ધર્મ, યોગથી ઐશ્વર્ય, ખેતી વેપાર વગેરેથી ધન અને રાજનીતિ વગેરેથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે ચારે પ્રકારનો પુરુષાર્થ તમારા જેવા ભક્તો માટે તો હું જ છું. મનુષ્ય જ્યારે બધા કર્મો મને અર્પી દે છે, મારા અનન્ય શરણે થઈ જાય છે અને તેની બધી જ ક્રિયાઓ મારા માટે જ થાય છે, ત્યારે તેના બધા વ્યવહાર મારી સાથે જ થાય છે. તે મને અત્યંત પ્રિય હોય છે. પછી હું પણ તેના માટે શું શું કરું એવું વિચારતો રહું છું. તેનું પ્રિય કરવાની પ્રબળ ઉત્કંઠા રહે છે. આવો ભક્ત અમૃત તત્વને પ્રાપ્ત થઈ મારો આત્મ સ્વરૂપ થઈ જાય છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, હવે ઉદ્ધવજી યોગ માર્ગનો સંપૂર્ણ ઉપદેશ પ્રાપ્ત કરી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. વિહવળ થઈને તેમનું ગળું રૂંધાઈ ગયું. તેઓ ચૂપચાપ હાથ જોડી રહ્યા, મુખથી કાંઈ બોલી શક્યા નહીં. તેમનું ચિત્ત પ્રેમના આવેશમાં વિહવળ થઈ રહ્યું હતું. તેમણે ધૈર્યથી મનને રોક્યું અને પોતાને પરમ ભાગ્યશાળી સમજીને યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા તથા હાથ જોડીને તેમની પ્રાર્થના કરી. ઉદ્ધવજીએ કહ્યું, હે બ્રહ્માના પણ આદિ, મેં જે મહાન મોહરૂપી અંધકારનો આશ્રય લીધો હતો તે આપે આપની જ્ઞાન દ્રષ્ટિથી દૂર કરી દીધો, અર્થાત તે સદાને માટે ભાગી ગયો. ખરેખર જે અગ્નિ પાસે જાય છે તેને શું ઠંડી, અંધકાર અને તેના દ્વારા ઉત્પન્ન થતો ભય ઊભો રહી શકે? કદાપી નહીં. ભગવાન, આપે દયાથી દ્રવિત થઈને જ આપણા સેવક એવા મને વિજ્ઞાનરૂપી દીપકનું દાન કર્યું છે. આપે મારા પર અત્યંત અનુગ્રહ વર્ષાવ્યો છે. એવો કોણ હશે જે આપના ઉપકારોને અને આપની અપાર કૃપાનો અનુભવ કર્યા પછી આપના ચરણ કમળોને છોડીને અન્યનો આશ્રય લેશે? આપે જ સૃષ્ટિ વિસ્તાર માટે આપની મોહરૂપી માયાથી સ્નેહી સંબંધીઓની વચ્ચે કાપી ન શકાય તેવો સ્નેહપાસ રચ્યો છે. તે મોહ પાસે મને દાસારહ, વૃષ્ણિ, અંધક અને સાત્વતવંશી યાદવો સાથે બાંધી દીધો હતો. આજે આપે જ આત્મબોધની તીક્ષ્ણ તલવારથી મારા તે બંધનને કૃપાપૂર્વક કાપી નાખ્યું છે. હે મહાયોગેશ્વર, આપને મારા નમસ્કાર છે. હવે આપ કૃપા કરીને મુજ શરણે આવેલાને એવી આજ્ઞા આપો જેથી આપના ચરણોમાં મારી અનન્ય ભક્તિ રહે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, હવે તમે કૃપા કરીને મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. તે મારો જ આશ્રમ છે. ત્યાં મારા ચરણ કમળમાંથી નીકળેલા ગંગાજીમાં સ્નાનપાન કરવાથી તમે પવિત્ર થઈ જશો. ભગવતી અલકનંદાના દર્શન માત્રથી તમારા બધા પાપતાપ નષ્ટ થઈ જશે. પ્રિય ઉદ્ધવ, ત્યાં નિવાસ દરમિયાન શરીર પર વલકલ પહેરી વનમાં કંદમૂળ ફળ ખાઈ કોઈ પણ પ્રકારના ભોગની ઈચ્છાથી નિવૃત્ત થઈને નિઃસ્પૃહ વૃત્તિથી નિજાનંદમાં મગ્ન રહેજો. ઠંડી ગરમી સુખ દુઃખના સમગ્ર દ્વંદ્વોને સહન કરજો. સરળ સ્વભાવ અપનાવી ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ રાખજો.
ચિત્તને શાંત રાખજો. મેં તમને જે જ્ઞાન આપ્યું છે તેનું એકાંતમાં ખૂબ ચિંતન કરજો. પોતાની વાણી અને ચિત્ત મારામાં જોડી રાખજો અને મેં બતાવેલું ભાગવત ધર્મ પરાયણ જીવન જીવજો. છેવટે તમે 3 ગુણોથી સંબંધિત તમામ ગતિઓને પાર કરીને તેનાથી પર એવા મારા પરમાર્થ સ્વરૂપમાં ભળી જશો. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન સંસારના તમામ ભેદ ભ્રમને નષ્ટ કરી દે છે. જ્યારે ભગવાને સ્વયં ઉદ્ધવજીને આવો ઉપદેશ આપ્યો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં મસ્તક ટેકવી દીધું. એમાં સંદેહ નથી કે ઉદ્ધવજી સંયોગ વિયોગથી થનારા સુખ દુઃખના દ્વંદ્વોથી પર હતા, કારણ કે તેઓ ભગવાનના નિર્દ્વંદ્વ ચરણોનું શરણ લઈ ચૂક્યા હતા. તેમ છતાં ત્યાંથી નીકળતી વખતે તેમનું ચિત્ત પ્રેમાવેશથી ભરાઈ ગયું અને તેમના નેત્રોમાંથી નીકળેલી અશ્રુધારાઓએ ભગવાનના ચરણોને ભીંજવી નાખ્યા. પરીક્ષિત, ઉદ્ધવજી ભગવાનના ચરણ કમળોને છોડીને ત્યાંથી દૂર જવા ઈચ્છતા ન હતા, પરંતુ ભગવાનની આજ્ઞા જ હતી. તેથી તેમણે વિયોગથી બેચેન થઈ ખૂબ જ ભારે હૈયે જવું પડ્યું. જતા જતા તેમણે ભગવાનની ચરણ પાદુકાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી અને વારંવાર પ્રણામ કરી તેઓ ત્યાંથી વિદાય થયા. ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી હૃદયમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બદરિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં તેમણે તપસ્વી જીવન વ્યતીત કરી ભગવદ્ ગતિ પ્રાપ્ત કરી. ભગવાન શંકર વગેરે યોગેશ્વરો પણ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની સેવા કરતા રહે છે. તેમણે સ્વયં પોતાના શ્રી મુખેથી તેમના પરમ પ્રિય ભક્ત ઉદ્ધવ માટે આ જ્ઞાનમૃત પીરસ્યું. આ ઉપદેશ જ્ઞાનમૃત રૂપી મહાસાગરનો સાર છે. જે શ્રદ્ધાપૂર્વક આનું સેવન કરશે તે તો મુક્ત થઈ જાય છે. તેના સંગથી સંપૂર્ણ જગત પણ મુક્ત થઈ જાય છે. પરીક્ષિત, જેમ ભ્રમર વિભિન્ન પુષ્પોમાંથી તેમનો સાર એટલે કે મધ સંગ્રહિત કરે છે, તે જ રીતે સ્વયં વેદોને પ્રકાશિત કરનાર ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભક્તોને સંસાર સાગરથી મુક્ત કરાવવા માટે આ જ્ઞાન અને વિજ્ઞાનનો સાર અમૃતરૂપી સાગરમાંથી વલોવીને પોતાના સેવકોને આપ્યો છે. આવા તે ભગવાન શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, આદિ નારાયણ છે અને સર્વ જગતના મૂળ કારણ છે. તેમને હું વારંવાર પ્રણામ કરું છું. 11મા સ્કંદ અંતર્ગત 29મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 30મો અધ્યાય યદુકુળનો સંહાર. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, જ્યારે મહાભાગવત ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકામાં બિરાજીને શું કર્યું? પ્રભુ, યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળને બ્રાહ્મણોનો શાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય લીલાને કઈ રીતે સમેટી લીધી? ભગવાન શ્રી કૃષ્ણનું તે સ્વરૂપ તો એટલું બધું સુંદર હતું કે જે નારી વૃંદના નેત્રો એકવાર તેમાં પરોવાઈ ગયા પછી તે પાછા વાળી શકતા ન હતા. જે ભક્તો તેમની રૂપ માધુરીનું વર્ણન સાંભળે છે તેમના કાનોના રસ્તે ભગવાનનો તે શ્રી વિગ્રહ પ્રવેશ કરીને અંકિત થઈ ગયા પછી ચિત્તમાંથી તેની વિસ્મૃતિ થતી નથી. ભગવાનના તેજ શ્રી વિગ્રહના સૌંદર્યનું કવિઓએ વર્ણન કર્યું ત્યારે તેમાં તેમનો એવો અનુરાગ થઈ ગયો કે તેઓ તે સૌંદર્યનું વર્ણન કરતા તૃપ્ત થતા ન હતા. એટલું જ નહીં, ભગવાનના તે દિવ્ય સૌંદર્યના વર્ણનથી તે કવિઓને ગૌરવ પણ પ્રાપ્ત થયું. અર્જુનના રથના સારથી રૂપે બેઠેલા શ્રી કૃષ્ણની તે રૂપ માધુરીને જોતા જોતા જેમણે મહાભારતના યુદ્ધમાં પ્રાણ ત્યજ્યા તે બધા ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયા. આવું ભગવાનનું મગ્ધ મનોહર સ્વરૂપ હતું, તેનો તેમણે કઈ રીતે ત્યાગ કર્યો? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આકાશ, પૃથ્વી અને અંતરિક્ષમાં
મોટા મોટા ઉત્પાતો તથા અપશુકન થઈ રહ્યા છે, ત્યારે તેમણે સુધર્મા સભામાં બેઠેલા બધા યાદવોને આ પ્રમાણે કહ્યું: શ્રેષ્ઠ યાદવો, આ જુઓ, દ્વારકામાં ભારે ઉત્પાતો થવા લાગ્યા છે. આ સાક્ષાત યમરાજાની ધજા જેવા આપણા અત્યંત અનિષ્ટનો જાણે અણસાર છે. હવે આપણે એક મુહૂર્ત એટલે કે 2 ઘડી પણ ન રોકાવું જોઈએ. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંખોદ્વાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે બધા પ્રભાસ તીર્થમાં જઈએ. તમે બધા જાણો જ છો કે ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં જઈને મળે છે. ત્યાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈશું, ઉપવાસ કરીશું અને એકાગ્ર ચિત્તે ચંદનાદિ સામગ્રીથી દેવતાઓનું પૂજન કરીશું. બ્રાહ્મણો પાસે ત્યાં સ્વસ્તિ વાંચન કરાવ્યા પછી આપણે ગાયો, ભૂમિ, સુવર્ણ, વસ્ત્રો, હાથી, ઘોડા, રથ અને આવાસો દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરીશું. આ પ્રમાણે કરવાથી તમામ પ્રકારના અનિષ્ટોનો નાશ થાય છે. આ વિધિ પરમ કલ્યાણની જનની છે. શ્રેષ્ઠ યાદવો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે. પરીક્ષિત, બધા વૃદ્ધ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તથાસ્તુ કહીને તે પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને તુરંત નૌકાઓથી સમુદ્ર પાર કરીને પછી રથો દ્વારા પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને યાદવોએ યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા ભક્તિથી શાંતિપાઠ વગેરે સર્વ પ્રકારના માંગલિક કાર્યો કર્યા. આ બધું તો તેમણે કર્યું, પરંતુ ભાવિવશ તેમની બુદ્ધિ હરાઈ ગઈ હતી. તેથી તેઓ મૈરેયક નામની મદિરાનું પાન કરવા લાગ્યા. તેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તે પીવામાં મધુર લાગે છે, પરંતુ પરિણામે સર્વનાશ થાય છે. તે તીવ્ર મદિરાના પાનથી બધા જ યાદવો પાગલ જેવા થઈ ગયા અને તે ઘમંડી વીર પુરુષો એકબીજા સાથે લડવા ઝઘડવા લાગ્યા. સાચું તો એ છે કે તે બધા ભગવાન શ્રી કૃષ્ણની માયા દ્વારા મૂઢ બની ગયા હતા. તે સમયે તેઓ ક્રોધાવેશમાં આવી એકબીજા ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ધનુષ્ય બાણ, તલવાર, ભાલા, ગદા, તોમર અને વૃષ્ટિ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી ત્યાં સમુદ્ર તટે જ એકબીજાની સામે લડવા લાગ્યા. મદભર્યા યાદવો રથ, હાથી, ઘોડા, ગધેડા, ઊંટ, ખચ્ચર, બળદ, પાડા અને મનુષ્યો પર સવાર થઈ એકબીજાને બાણોથી ઘાયલ કરવા લાગ્યા. જેમ જંગલી હાથીઓ એકબીજા સાથે દાંત ભીડાવી લડે તેમ એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા. બધાના વાહનો પર ધજાઓ ફરકતી હતી. પગપાળા સૈનિકો પણ એકબીજા સાથે લડવા લાગ્યા. પ્રદ્યુમ્ન સાંબ સાથે, અક્રૂર ભોજ સાથે, અનિરુદ્ધ સાત્યકી સાથે, સુભદ્ર સંગ્રામજીત સાથે, ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ ગદ તેજ નામના તેમના પુત્ર સાથે અને સુમિત્ર સુરથ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ બધા મહાવીર યોદ્ધા હતા અને ક્રોધાવેશમાં આવીને એકબીજાનો નાશ કરવા કૃતનિશ્ચયી હતા. આ સિવાય નિષટ, ઉલ્મુક, સહસ્રજીત, સતજીત અને ભાનુ વગેરે યાદવો પણ એકબીજા સાથે લડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની માયાએ તો આ બધાને અત્યંત મોહિત કરી જ દીધા હતા. જ્યારે બીજી બાજુ મદિરાના નશાએ તેમને વિવેક શૂન્ય બનાવી દીધા. દાસાર્હ, વૃષ્ણિ, અંધક, ભોજ, શાત્વત, મધુ, અર્બુદ, માથુર, શુરસેન, વિસર્જન, કુકર અને કુંતી વગેરે વંશના લોકો મિત્રતા અને સ્નેહને ભૂલી જઈ પરસ્પર માર કાપ કરવા લાગ્યા. મૂઢતાવશ પુત્ર પિતાનો, ભાઈ ભાઈનો, ભાણેજ મામાનો, પૌત્ર દાદાનો, મિત્ર મિત્રનો, સ્વજન સ્વજનનો, કાકો ભત્રીજાનો તથા એક ગોત્રવાળા પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા. છેવટે જ્યારે તેમના બધા શસ્ત્રો સમાપ્ત થઈ ગયા, ધનુષ્ય તૂટી ગયા, ત્યારે તેમણે પોતાના હાથેથી સમુદ્ર કિનારે ઉગેલ એરકા નામનું ઘાસ ઉપાડ્યું. આ તે જ ઘાસ હતું જે ઋષિઓના શાપને લીધે ઉત્પન્ન થયેલા લોઢાના મુસળના ચૂર્ણમાંથી પેદા થયું હતું. હે રાજન,
તે ઘાસને તેમણે મુઠ્ઠીમાં લીધું અને તે ઘાસ તેમના હાથમાં આવતા જ પરિધ જેવું શક્તિશાળી બની ગયું. હવે તેઓ ક્રોધિત થઈને તે ઘાસથી પોતાના શામાવાળા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામજીને પણ પોતાના દુશ્મન માન્યા. તે આતતાઈઓની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તેઓ કૃષ્ણ અને બલરામજીને પણ મારવા માટે તૈયાર થઈ ગયા. ગુરુનંદન, હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ ક્રોધમાં આવી યુદ્ધભૂમિમાં એકરા રૂપી પરિધને મુઠ્ઠીમાં લઈ આમ તેમ જઈ રહેલા યાદવોને મારવા લાગ્યા. જેમ વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો દાવાનળ વાંસના વનને જ ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે બ્રાહ્મણોના શાપને લીધે અને ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવોએ પરસ્પર સ્પર્ધા કરીને ક્રોધમાં આવીને પોતાનો નાશ કરી દીધો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો છે, ત્યારે તેમણે એવું સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર પણ ઉતરી ગયો.